दुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरामतिर्भक्तिमान् मे प्रियो नरः। જે શત્રુઓ તથા મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, જે દુઃસંગથી સદા અગળો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, आओ मनुष्य मने अत्यंत प्रिय छे। ये तु धर्मामृतमिन्दं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतीव मे प्रियः। जो आ भक्ति योगना अविनाशी पंथનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અત્યંત પ્રિય, અતિશય પ્રિય હોય છે। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्ण अर्जुन संवादे भक्तियोग नाम 12 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा प्रभुजी। हरे कृष्ण प्रभुजी। हरे कृष्णा। बहुत सरस, अद्भुत। बाळको જ્યારે કરતા હોય છે લલિત કુમાર પ્રભુ, જયશ્રી માતાજી, પાર્થ પ્રભુ, કેવું હે આપણને બહુ સરસ લાગે છે પ્રભુજી, બહુ સરસ, બહુ સ્પષ્ટ ઉચ્ચારણ, બોલવાનું બહુ સરસ, પ્રોનાઉન્સિએશન બધું બહુ જ ફાઇન। આજુબાજુ વાળા બધા સાંભળવા આવી ગયા કે આટલું સરસ પણ બોલે છે। એક્સેલન્ટ એક્સેલન્ટ, એકદમ મજા આવી ગઈ। એક્સેલન્ટ આર્યા માતાજી, મૈત્રી માતાજી, સરસ સંસ્કાર મળે એટલે ઉદ્ધાર થઈ જાય। પૂર્વ જન્મમાં ખૂબ ભગવાનનું નામ લઈને આવ્યા હોય ને એટલે એવું વાતાવરણ મળે કે ઓટોમેટિક ખીલી જાય। ઓટોમેટિક બહુ સરસ, બહુ ફાઇન। થેન્ક યુ વેરી મચ અને ફરીથી અમને જરૂર લાભ આપજો અને પ્લીઝ। હા પ્રભુજી, થેન્ક યુ ખુશ્બુ માતાજી, બહુ સરસ। મૈત્રી માતાજી ઓલ્સો રિયલી પગા પડે એવું, એની વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ। બહુ સરસ, બહુ સરસ, બહુ આનંદ થાય। કેમ માતાજી, આપણે જ્યારે પણ બહુ જ આનંદ થાય। આપણે બાળકોને જોઈએ તો એમ લાગે કે આપણે એ વખતે ક્યાં હતા અને આ બાળકો કેટલા આગળ છે આપણા કરતા। સાચી વાત છે, સાચી જ વાત છે। અમને એમ લાગે કે 60-65 વર્ષ પાછળ અમે તો રહ્યા। પ્રોત્સાહન છે બાળકો માટે ખરેખર। हरे कृष्ण प्रभुजी। હરે કૃષ્ણ। યસ લલિત કુમાર પ્રભુ, તમે પણ અમારા માટે ઇન્સ્પિરેશન છો। અમે તો પાછળ રહ્યા ને માટલા વર્ષે। અરે પાછળ આગળ નહીં, પણ હું જૂના જેટલા વિડીયો જોઉં ને, જૂની કોઈ બેચ રિફર કરવાનું, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ઓગસ્ટ થી ચાલુ કર્યું છે, પણ કોઈ હોય કે ન હોય, તમે તો હો જ, એટલે તમે જોઈને એમ લાગે કે ના આપણી જ બેચ છે। ખરેખર પ્રભુજી એટલું બધું આપણને એન્કરેજ કરે છે, એટલું ઇન્સ્પિરેશન મળે છે ને એમનામાંથી, તો આપણી લાઈફ જ આખી સુધરી જાય છે એવું તો લાગે જ મને। હવે આપણે કન્ટિન્યુ કરીએ તો આનંદની વાત છે। અને ઘણા બધા લોકો જે છે માળા પણ બહુ સરસ કરતા હોય છે। અને ચિલ્ડ્રન ક્લાસમાં હું આજે કલ્પના માતાજી જોડે વાત કરતો હતો તો એ પોણા 7 બાળકો આવી જાય અને બધા બાળકો કે ટીચરની વાર જોયા વગર માળા ચાલુ કરી દે કે, અને 2 દિવસ વચ્ચે અમને કંઈક બ્રેક લેવાનો હતો તો બાળકોએ કીધું કે અમે તો આવશું, અમે આવીને કે માળા કરશું, કે 2 માળા કરીને અમે જાશું। તમે વિચારો કે આજે 17-18 છોકરાઓ જે છે એ બધા માળા કરવામાં એટલી અમને આનંદ આવે છે। અને અમુક લોકોને રહી જાય જો મોડા જોઈન થાય તો કે ટીચર છેલ્લે તમે ઉભા રહો અને આપણે માળા કરી લઈએ, એટલે બહુ જ આનંદ થાય આપણને। બહુ સારું કહેવાય, બહુ સારું। યસ, થેન્ક યુ વેરી મચ અગેન આર્યા માતાજી અને મૈત્રી માતાજી, પ્લીઝ કીપ ઓન કમિંગ। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ, અમને બધાને પ્રેરણા આપતા રહો। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ। પ્રભુજી, મેં 16 માળા ચાલુ કરી છે 11 પછી કન્ટિન્યુ। વેરી ગુડ, હરી બોલ, હરી બોલ, બહુ સરસ માતાજી, અદ્ભુત। કેટલો 1.5-2 કલાક થાય છે? હા, 1.5 કલાક થાય છે। વાહ વાહ, સરસ। ક્યારે કરી લો છો? સવારે જ કરી લો? સવારે કરી લઉં છું। અદ્ભુત પ્રભુજી, અમારે લોકોને તો સવારે થઈ જાય પછી એક વખત જો કામે લાગ્યા તો એ બધું હા, એ જ। આ બધા માટે એવું જ છે માતાજી, સવારે થઈ જાય તો બેસ્ટ।
પછી સાંજના સ્ટ્રગલ વધારે છે. સ્ટ્રગલ વધારે, તમારું દિમાગ બી બધે ફરે, કામમાં આ કરવાનું છે તે કરવાનું છે. સાચી વાત છે, બહુ સરસ. જો આજે તો બીજા સરસ ગુડ ન્યૂઝ. પ્રભુજી તમે કેવી રીતે એડજસ્ટ કરો છો ટાઈમિંગ? આટલા અમે રિટાયર્ડ છીએ ને તોય એમ થાય કે ક્યારેક તો એવું થાય કોક આવી ગયું હોય આમ તેમ જવું પડે. પણ એટલા બધા ભક્તો છે ને કે એના ભક્તોને જોઈને આપણને પ્રેરણા મળી જ જાય પ્રભુજી. અને એકવાર આજે જિગ્નેશ પ્રભુ સાથે હું વાત કરતો હતો, જિગ્નેશ ડોક્ટર છે ને, તો કે એકવાર આ પેલા વ્યસન જેવું છે, એકવાર સવારના પેલા વહેલા ઉઠવાનું એક આદત થઈ જાય ને, પછી કે એક દિવસ બી પડે ને તો કે એમ લાગે કે આજનો દિવસ ખરાબ ગયો. એટલું સરસ એનો આનંદ છે. સાચી વાત છે પ્રભુજી. ગઈકાલે મારે એવું થયું, મોડી થઈ, આરતી ના થઈ, કઈ નહીં, 5:45 વાગી ગયા, શ્લોકો બોલવાના. એટલો દિવસ મારો ગઈકાલે બહુ પેલો થઈ ગયો. એટલે ખૂબ આનંદ આવે છે એમાં. તો બહુ સરસ. હેતલ માતાજી, પ્લીઝ અપડેટ કર્યા કરજો જ્યારે પણ કરો ત્યારે. ખૂબ આનંદ થશે કે તમે પણ 16 રાઉન્ડ ચાલુ કરી રહ્યા છે. હરી બોલ, બહુ સરસ. સો ઓકે, ઘણા બધા 16 રાઉન્ડ વાળા થઈ ગયા મને લાગે તમારે. યસ યસ, આપણું ગ્રુપ છે ને WhatsApp નું, એમાં તમને દેખાશે. હવે 20 we are crossing 20. યસ યસ, ગુડ ગુડ. અને જે 16 રાઉન્ડ્સ લે બધા ટીચિંગમાં સેવા આપી શકે. યસ. આર્યા માતાજી વેલકમ, અમિતા માતાજી, મેહુલસિંહ પ્રભુ, વેલુબા પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. યસ. પિંકેશ પ્રભુ, ચિંતન પ્રભુ, દર્શક પ્રભુ, સુનિલ પ્રભુ, દિશા માતાજી, હરે કૃષ્ણ. દિશા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દર્શક પ્રભુ, યસ. હિના મહેતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ માતાજી. હવે દેખાતા નથી, પડ્યા છે, ટ્યુશન્સ આપે છે. હા, she keeps me. Yes. મારી સ્ક્રીન દેખાય છે પ્રભુ? હા, દેખાય છે પ્રભુજી. Yes, thank you. પાર્થ પ્રભુ, પાર્થ પ્રભુ. અરે હું એમને હોસ્ટ બનાવવા ગયો ને એમને મૂટ કરી નાખે. મેં એક મિનિટ પ્રભુ, જસ્ટ અ મોમેન્ટ, લેટ મી મેક યુ હોસ્ટ, કો હોસ્ટ પ્રભુ. જી પ્રભુજી. યસ. 12મો અધ્યાય છે. યસ, 12મો અધ્યાય ભક્તિ યોગ. નામ જ ભક્તિ યોગ છે. બહુ જ સરસ, અદભુત. ઓમ જ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરું શ્રીયુतं પદકમलं શ્રીગુરું વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાतं સહગં રઘુનાથાન્વિतं તાં સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણલલિતાં શ્રી વિશાખાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. सदगुरुदेव की जय. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. આજનો અધ્યાય 12મો અધ્યાય બહુ સરસ. તો 12મા અધ્યાયમાં આપણે ઘણું બધું નવું જોવાનું છે. બિફોર વી સ્ટાર્ટ ચેપ્ટર નંબર 12, આપણે થોડુંક રિકેપ થાય તો કરી લઈએ. 1 2 3 4 5
ઓકે, તો અર્જુનના 5 પ્રશ્નોના જવાબ કયા કયા હતા ભગવાનના, એટલે એ એક રિકેપ છે ઇમ્પોર્ટન્ટ. સો લેટ મી આસ્ક હુ કેન આન્સર. લેટ મી સી ભગવાને શું જવાબ આપ્યા હતા એક એક પ્રશ્નના. તમે હેન્ડ રેસ કરી શકો છો. મેઇનલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જવાબની સાથે પ્રશ્ન પણ કવર થઈ જશે. સો યસ, વન હેન્ડ ઇઝ રેસ્ડ. સો યસ, લલિત કુમાર વેદ પ્રભુ, કયા પ્રશ્નના કયા જવાબ આપ્યા ભગવાને? હરિ બોલ. અનમ્યુટ કરો પ્રભુ. યસ, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, બોલો. પેલા તો એમને કરુણા માટે ભગવાને એમ જવાબ આપ્યો કે આપણે શરીર નથી, આત્મા છીએ. યસ. પછી પાપ લાગવાનો ભય, તો એમાં ભગવાને એમ કીધું કે નિષ્પાપ ધાર્મિક પ્રવૃત્તિ છે અને તું જે કરે છે એ હું કહું છું એ પ્રમાણે કરે છે, અને ક્ષત્રિયનો ધર્મ છે એટલે પાપ નહીં લાગે. પછી આનંદ ન હોવો, એમાં કીધું કે તું જીતશે તો તને રાજ્ય મળશે, અને તું જીતશે તો રાજ્ય મળશે, અને હારી જશે તો સ્વર્ગ મળશે, મૃત્યુ પામીશ તો સ્વર્ગ મળશે. હા. પછીનું છે અસમંજસ, એટલે એમાં કીધું કે તું એકદમ ભક્તિમય પ્રવૃત્તિ કર અને સંપૂર્ણ ભક્તિ કર. અને ચોથું હજી એક રહ્યું આપણે કૌટુંબિક પરંપરાઓનો નષ્ટ, તો તું યુદ્ધ નહીં કરે, તારો ક્ષત્રિય ધર્મ નહીં પાડે તો કૌટુંબિક પરંપરા છે એ નષ્ટ થશે, એટલે તું વર્ણસંકરતામાંથી બચ. એવી રીતે જવાબ આપ્યા ભગવાન. સરસ. તું યુદ્ધ નહીં કરે તો ખોટો દાખલો બેસશે, બરાબર ને? આવતી પેઢીઓ સુધી બધા એવું વિચારશે કે જીવનમાં બહુ અઘરું કામ આવે તો નાસી જવું. એટલે તું જે વિચારે છે કે આ જાતિ આ વર્ણશંકર પ્રજા આવશે, એના કરતા પણ ખરાબ તું દાખલો પાડીશ ને એના કરતા પણ ખરાબ પરિસ્થિતિ સમાજમાં થશે, એટલે એ ન કરવી જોઈએ. હરી બોલ. આમાં શું છે, જવાબ આપવામાં પ્રશ્ન પણ યાદ આવવા જોઈએ. અમુક વખતે સ્લીપ થઈ જાય. ના, પણ તમે યાદ તો કરી લો. ગઈ વખતે પણ આ જ સિક્વન્સ હતી. તમારે આ ખાલી જે કૌટુંબિક પરંપરાઓ છે એ લાસ્ટ આવ્યું હતું, અધરવાઇઝ તમે પરફેક્ટ આન્સર આપ્યો હતો. હરી બોલ, બહુ સરસ. બાકી બધાને પણ વિનંતી છે યાદ રાખી લેવાનું. તો એનાથી શું થાય કે આપણને પણ એવી પરિસ્થિતિમાં આવીએ તો આપણને પણ નિર્ણય લેવામાં સરળતા રહે. એટલે જે રીતે લલિત કુમાર પ્રભુએ યાદ રાખ્યું છે, બધાને વિનંતી કે યાદ રાખવાનો પ્રયત્ન કરે, બરાબર? અને આપણે દર વખતે રિવિઝન ઘણું બધું કરાવીએ છીએ, એટલે એમાં આ વસ્તુ તો કવર થાય જ. ઓકે, બીજો પ્રશ્ન છે, એ પ્રશ્ન નવી બેચમાંથી મારે જવાબ સાંભળવો છે. તો પ્રશ્ન એવો છે કે આપણે જે આ ભગવદ્ ગીતાનો સરસ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, એ કયા પુસ્તકના આધાર પર ચાલી રહ્યો છે, એના લખવાવાળા કોણ છે, અને જે લખવાવાળા છે એમના વિશે કંઈક બે લાઈન બોલી શકે તો? યસ, રશ્મિ દેસાઈ માતાજી, તરત જ એક જ સેકન્ડમાં. આને કહેવાય આમ ભક્તિ વેદાંત યથાર્થ સ્વરૂપે. યસ, ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુ, સ્વામી શ્રી પ્રભુ શિલાપાદ. યસ, પ્રભુપાદ. અને એ અમેરિકા ગયા હતા, અને ત્યાં એમને બહુ કઠિનાઈનો સામનો કરીને જ્ઞાનનો ફેલાવો કર્યો હતો, અને એ એઠા વાસણો ને એવું પણ ઘસતા અને બધાને જમાડતા હતા, ભગવાનનો પ્રસાદ પહોંચાડતા હતા. હરી બોલ. સરસ. ક્યાંથી બોલો છો રશ્મિ માતાજી તમે? બરોડાથી. હરી બોલ. સરસ, ખૂબ આનંદ થયો. તમે એકદમ આમ પ્રોમ્પ્ટલી જવાબ આપ્યો ને, એટલે તો એમ થાય કે ખરેખર આ વસ્તુ એકદમ ઉતરેલી હોય તો જ ફટ દઈને હાથ ઊંચો થાય, નહીં તો ના થાય. બહુ સરસ. થેન્ક યુ પ્રભુજી. ઓકે, બીજા અધ્યાયમાં આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયો હતો, અને એ જેને કહેવાય કે આપણે હાર્દ કહી શકાય ભગવદ્ ગીતાનું, એવો આ પોઈન્ટ હતો. તો એના વિશે બોલવાનું છે કે પોઈન્ટ શું હતો અને એના વિશે શું બોલી શકો તમે, તો જેથી કરીને આપણે સાર સમજી શકીએ. યસ.
Only one option, huh? હરી બોલ. Nobody is raising the hand. કોઈનો હાથ ઊંચો નથી. બીજા અધ્યાયમાં આપણે કીધું હતું કે આ એક બહુ સરસ એને કહેવાય ઇસેન્સ વાળો સાર વાળો પોઈન્ટ છે. યસ, લલિત કુમાર પ્રભુએ તો હાથ ઊંચો કરી દીધો છે. હરી બોલ. જયશ્રી દેસાઈ માતાજી કેમ હાથ ઊંચો નથી કરતા તમે? હે, પરેશ પ્રભુ પણ આવી ગયા છે, એમનો પણ હાથ ઊંચો નથી. હાલો, હું નવી બેચમાંથી તમને પૂછી લઉં. હા, નવી બેચમાંથી 1 2 3. પ્રભુજી શું પૂછ્યું? હું હતી નહીં. હા, બીજા અધ્યાયનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં પૂછ્યો છે કે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીજા અધ્યાયમાં છે કે જે બહુ શરણાગતિનો હરી બોલ. કાલ્પનિક દોષો. હરી બોલ, બોલો શું છે પોઈન્ટ? થોડું બે લીટીમાં બોલી જાઓ. ભગવાનને શરણે થઈ જાય છે અને એ કે છે મને હવે જ્ઞાન આપો તમે. હા, તો તૈયાર થઈ જાય છે. એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? શરણાગતિ સ્વીકારી લે છે કે વાય બધું આજે ઇમ્પોર્ટન્ટ? એનું મહત્વ શું છે? આખા ભગવદ ગીતાનો સાર શરણાગતિ છે, રાઈટ? એક શબ્દમાં ભગવત શરણાગતિ કહી શકાય, રાઈટ ને? એટલે ભગવાનને શરણે જવું બહુ મહત્વનું છે, બરાબર ને? એટલા માટે એનું મહત્વ છે આ શબ્દનું. તો હવે આ શ્લોક સંભળાઈ ગયો. ચાલો. કાર્પણ્ય દોષો પ્રવૃત્ત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુદ્ધ ચેતા યચ્છેયશાનિશ્ચિતં બ્રૂહિ તન્વે શિષ્યસ્તેહં સાધુ મામ ત્વામ પ્રપન્નમ. પ્રભુજી, આ શ્લોક છે ને હવે સવાર સાંજ મારાથી બોલાઈ જ જાય છે આખો દિવસ. હરી બોલ. બહુ સરસ. થેન્ક યુ માતાજી, એકદમ ફર્સ્ટ ક્લાસ. બીજો અધ્યાય કેમ એમાં કોઈ એમ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે? એટલે પહેલું જ આ જ આવવું જોઈએ, ભગવત શરણાગતિ. ઘણા બધા લોકો કે આઈ એમ નોટ ધ બોડી, આઈ એમ ધ સોલ. હા, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, આગળ જવા માટે જરૂરી છે, પણ એનાથી પણ આગળ શું આવે? શરણાગતિ આવે. સૌથી પહેલી શરણાગતિ સ્વીકારી. યસ, હરી બોલ. બહુ સરસ માતાજી, થેન્ક યુ. થેન્ક યુ પ્રભુજી. હરી બોલ. ઓકે, આટલા બધા ક્લાસ ભરીને આટલું આવડ્યું કરવા. તો આજ મેન છે. આખી ભગવદ ગીતા એક જ શબ્દમાં આજ છે. બીજું કઈ ન આવડે તો ચાલે. તમે પૂછો છો ને નથી બધું યાદ આવતું, આજે આવી જાય. ચાલો કઈક તો શીખ્યા અમે થોડું. બહુ સરસ માતાજી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે ભગવાન શબ્દની વ્યાખ્યા કોણે આપી હતી અને એ વ્યાખ્યા શું છે? ચાલો. હરી બોલ. વ્યાસ મુનિના પિતા પરાશર મુનિએ. હરી બોલ. રોશની માતાજી આવ્યા છે. વાહ વાહ. બોલો, શું વ્યાખ્યા આપી હતી માતાજી? ષડ ઐશ્વર્યોથી ભરપૂર હોય એમને ભગવાન કહેવાય. હરી બોલ. કયા કયા ષડ ઐશ્વર્ય છે? શક્તિ, જ્ઞાન, ખ્યાતિ, ત્યાગ, સુંદરતા અને સંપત્તિ. હા, સંપત્તિ, હા, વૈભવ, સમૃદ્ધિ, હા, સમૃદ્ધિ. હા. વાહ, સરસ. અને એ સિવાય પણ એક આપણે ભગવાનને સમજવાના 3 તબક્કા જોયા હતા, એ યાદ છે? હા, એ આત્મા અને પરમાત્મા રૂપે 3 તબક્કા. બ્રહ્મ, બ્રહ્મ, આત્મા અને પરમાત્મા. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાન. 3, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, બરાબર ને? હમ. ઓકે, સરસ. થેન્ક યુ માતાજી. હરી બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. સો ઓકે, આપણે બીજા અધ્યાય પણ જાણ્યું હતું બધાને. હા, ઓકે. આપણે બીજા અધ્યાયમાં એ પણ જાણ્યું હતું કે આપણે કોણ છીએ અને આપણું કદ કેટલું છે. તો એ કોણ કહે છે આપણે કોણ છીએ અને આપણું કદ કેટલું છે? એવું નહીં કે મારું કદ 5 ફૂટ 5 ઇંચ છે, 5 ફૂટ 10 ઇંચ છે, એવું નહીં. સાચું આપણે કોણ છીએ? બોલો, કોણ? પરેશ પ્રભુ બોલે છે. હરે કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ પ્રભુ. આપણું કદ જે આપણે કોણ છીએ? હા, હું શરીર નથી પણ આત્મા છું. હરી બોલ. અને આપણું કદ જે છે વાણની ટોચના 10,000મો ભાગ. હરી બોલ. વાહ, પરફેક્ટ પ્રભુ, એકદમ બહુ જ સરસ. બસ આવી રીતે ગોળીઓ છૂટે એમ જવાબ નીકળવા જોઈએ. ધરાધર તો પછી આનંદ આવે. યસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે આ લઈ લીધું. ઓકે, હા, ભગવાને બિઝનેસ માઇન્ડસેટની વાત કરી છે. તો એ બિઝનેસ માઇન્ડસેટ વિશે કોઈ કઈ બોલશે? યસ, લલિત કુમાર પ્રભુ, તમે હેન્ડ રેસ કર્યો છે. તમારું અનમ્યુટ છે. ઓકે. વ્યવસાયાત્મક બુદ્ધિ એટલે દૃઢ નિશ્ચય વાળું
ભક્તિમાં નિશ્ચયવાન કે રાત્રે 8 વાગ્યાનો ક્લાસ છે તો આપણે પહોંચી જ જઈએ, ક્વિઝ રોજ એટેન્ડ કરી જ લઈએ, રાઈટ? એ રીતનું. વેરી ગુડ, બહુ સરસ. પ્રભુજી પેલો શ્લોક ને વ્યવસાયિકમાં બુદ્ધિ રેક બોલો બોલો, આવડતો હોય તો બોલી જાઓ. હવે અત્યારે પૂરો તો નહીં આવે. વ્યવસાયિકમાં બુદ્ધિ રેક કુરુ નંદન વ્યવસાયિકમાં બુદ્ધિ રેક નંદન શું હતું? મને સેકન્ડ લાઈન ભૂલી ગયું. પ્રભુજી એ વખતે સેકન્ડ અધ્યાયના જે બધા કર્યા હતા ને એ બધા ના, થોડુંક રિફ્રેશ કરીએ ને તો યાદ રહી જાય. એમાં કંઈ વધારે હોતું નથી. જસ્ટ એકવાર જસ્ટ આમ તેમ આપણી નજર પડી જાય, પતી ગયું. પછી તમને પાછું બધું, કારણ કે શ્લોકો તો એવું છે કે બીજા જન્મમાં પણ યાદ રહે. હે, બહુ શાખા અનંતાસ્ચ બુદ્ધયો અવ્યવસાય. બહુ શાખા અનંતા બુદ્ધિ વ્યવસાય એવું કંઈક છે. હરી બોલ, બહુ સરસ. સો આ બીજા અધ્યાયનું પુનરાવર્તન થઈ ગયું. ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં આપણે 4 પ્રકારના અલગ અલગ કર્મ જોયા હતા. કયા કયા કર્મ હતા? હરે કૃષ્ણ. યસ, કોણ કહેશે? 4 પ્રકારના અલગ અલગ કર્મ કયા કયા હતા? યસ, વન હેન્ડ ઇઝ રેઝ્ડ. બોલો પાર્થ પ્રભુ. હરી બોલ. સકામ કર્મ. બોલો પછી. સકામ કર્મ એટલે શું? નિષ્કામ કર્મ, અકર્મ અને વિકર્મ. વેરી ગુડ, વેરી ગુડ. હરી બોલ. યસ. તો એ શું, એને શું કહેવાય? સકામ કર્મ એટલે કેવા કર્મ? જેમાં તમે કંઈક કામના સાથે કરેલા કર્મ છે, કે ફળ મળશે એની આશા સહિત કરેલા કર્મ. હરી બોલ. પછી વિકર્મ. વિકર્મનું અયોગ્ય કર્મ, ભગવાનના ન કરવા લાયક. પરફેક્ટ. હરી બોલ. અકર્મ એટલે એક જાતનું કંઈ કર્મ ન કરવો તે. ના, અકર્મ એટલે એવું કર્મ જે કર્મની કોઈ જે કર્મનું ફળ લાગુ ન પડે તે. ઈચ્છા વગરનું. ઈચ્છા વગર. ભક્તિમય પ્રવૃત્તિ. ના, ઈચ્છા વગર. ભક્તિમય કર્મ. એ અકર્મ એવું હોય કે તમને સકર્મ અને વિકર્મ, સકામ કર્મ અને વિકર્મ એ બંનેના ફળથી બચાવે તમને, રાઈટ? અને તમને જે સાચા ભગવાન તરફ દોરી જાય એને અકર્મ કહેવાય. એટલે જે નારદજી કરે છે, ભગવાનનું નામ ભક્તિ, જે લલિત કુમાર પ્રભુએ કીધું, એ વિકર્મ, એ અકર્મમાં આવે, રાઈટ? એમાં શું છે પ્રભુજી, ભાવાર્થમાં એક જગ્યાએ એવું લખ્યું છે કર્મ ન કરવું તે. એટલે પ્રભુ થોડુંક એમાં થોડુંક કન્ફ્યુઝન ક્યારેક ક્યારેક થઈ જાય છે, પણ રિપીટ કરશો. ઓકે ઓકે, હવે ક્લિયર ને? પણ હા, પણ તો બેસ્ટ અકર્મ છે ને, તો આપણા માટે બેસ્ટ અકર્મ. આપણે અકર્મ કરવું જોઈએ. યસ, આપણે અત્યારે જે કરી રહ્યા છીએ અકર્મ કરી રહ્યા છીએ. આમ નોર્મલ અર્થ લઈએ ને તો એમ લાગે કે એ ઊંધું થાય છે એમ. અકર્મ એટલે નહીં કરવાનું કર્મ, એમ અર્થ થાય ને. એટલે પ્રભુ થોડો નિષ્કામ કર્મ અને અકર્મ વચ્ચેનો ડિફરન્સ થોડો ક્લિયર. નિષ્કામ કર્મ એટલે કે કોઈ પણ આશા વગર પણ કર્યા કરવું, એને નિષ્કામ કર્મ કહી શકાય. કે મારે કઈ લેવાની આશા નથી છતાં પણ કરું છું, પણ that also to some extent આપણને આગળ નથી લઈ જતું. કારણ કે આપણે જેને કહેવાય થિંકિંગ, ફિલિંગ, વિલિંગ અને એક્ટિંગ, આ 4 લેવલ પર કામ કરીએ છીએ. એટલે નિષ્કામ થવું બહુ જ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે. મને એવું લાગે કે હું નિષ્કામ રીતે કંઈક કામ કરી રહ્યો છું, કંઈક દાન કરી રહ્યો છું, કંઈક તપ કરી રહ્યો છું નિષ્કામ રીતે, પણ પાછળની પાછળ કંઈક એવી આશા હોય જ નાની મોટી કે જેના કારણે હું નિષ્કામ ન કરી શકું. એટલા માટે આપણે નિષ્કામની પાછળ ન પડવું જોઈએ અને અકામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ નિષ્કામ કરવું એટલે વિધાઉટ ફ્રૂટ, મારી એવી આશા છે હું એમને એમ કરું, પણ એવું થઈ શકે પ્રભુ, એવી રીતે કરી શકીએ. જસ્ટ રિલેટ કરવાની ટ્રાય કરું છું, મે બી આઈ એમ રોંગ, કે અકર્મ છે બેસ્ટ કર્મ છે, બરાબર, અને બાકીના જે છે નિષ્કામ કર્મ, વિકર્મ અને સકામ કર્મ. તો નિષ્કામ કર્મ છે એને સત્વ સાથે કનેક્ટ કરી શકાય, સકામ કર્મ છે એને રજસ સાથે, વિકર્મ છે એને તમસ સાથે, અને અકર્મ છે એ 3 ગુણથી અતીત થઈ ગયું, ગુણાતીત થઈ ગયું, સૌથી બેસ્ટ. પરફેક્ટ છે તમારું, પરફેક્ટ છે. એટલે અકર્મ જે છે એને આપણે શુદ્ધ સત્વ સાથે ગણી શકીએ, કારણ કે જનરલી કોઈ પણ ગુણ શુદ્ધ નથી હોતો. એનું કોમ્બિનેશન આપણે 14મા અધ્યાયમાં જોઈશું કે એનું કોમ્બિનેશન ચાલુ જ હોય, પણ એકદમ પ્યોર ગુડનેસ જે છે એ ગુણાતીત થઈ ગયું. યસ, ટ્રાન્સેન્ડેન્ટલ. યસ, થેન્ક યુ. હરી બોલ. વેરી નાઇસ પ્રભુ. સો આપણે કર્મ જોઈ લીધું. ઓકે, 4થા અધ્યાયમાં
હવે ખાલી ચોથા અધ્યાય આપણે રિકેપ બંધ કરી દઈશું, પછી 12મો અધ્યાય લઈ લઈશું, કાલે જોશું, સમય મળશે તો લઈશું. ચોથા અધ્યાયમાં આપણે નહીં, ત્રીજા અધ્યાયમાં આઈ થિંક વી કમ્પ્લીટેડ 3 ટાઈપ્સ ઓફ કર્મ, બરાબર ને? હવે એના સિવાય ત્રીજા અધ્યાયમાં આપણે યજ્ઞ વિશે જાણ્યું હતું, રાઈટ? તો યજ્ઞાર્થક કર્મ કરીને આવ્યું હતું કે બધા કર્મ જે છે એ ભગવાનના અર્થે કરવા જોઈએ, બરાબર? પછી 4 યુગોમાં કયા કયા 4 આત્મ સાક્ષાત્કારની પદ્ધતિઓ છે એ પણ જોઈએ હતી આપણે. અને યજ્ઞાર્થક કર્મ એટલે આપણે એમાં પછી મોટો યજ્ઞ શું છે કે બધું ભગવાન માટે કરવું, એટલે ભોગ ધરાવવું, એ પણ આપણે જોયું હતું. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને એમને યજ્ઞ નામ જપ યજ્ઞોષ્મી એટલે સંકીર્તન મહાયજ્ઞની શરૂઆત કરી, એ પણ જોયું હતું આપણે. અને પછી ત્યાગનું ચક્ર જોયું હતું આપણે, બરાબર ને? અને એવું જોયું હતું કે જે શ્રેષ્ઠ લોકો જે કાંઈ પણ કરે એ બધા જ લોકો એનું અનુકરણ કરતા હોય છે. યજ્ઞ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરોજના. અને અર્જુને પૂછ્યું હતું કે મનુષ્યની ઈચ્છા ના હોય તો પણ એ ખરાબ કર્મો પ્રત્યે કેમ ખેંચાય છે? એટલે ભગવાન જે છે એને સરસ રીતે સમજાવે છે. અને આપણે 5 ઘોડા, રથ, પછી લગામ, સારથી અને જે પેસેન્જર હોય એ રીતે આપણે જોયું હતું, રાઈટ? સો આઈ થિંક લેટ અસ સ્ટોપ હિયર ફોર રિકેપ, કારણ કે રિકેપ ટેક્સ ટાઈમ અને વી નીડ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 12, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. અને ભક્તિ યોગનું જેને કહેવાય કે એક મહત્વનું ચેપ્ટર, કારણ કે વચ્ચેના જે 12 ચેપ્ટર છે, 6 થી 12 જે ચેપ્ટર છે, 7 થી 12 એ ભક્તિ યોગના ચેપ્ટર છે, રાઈટ? એટલે હંમેશા જે ક્રક્સ વસ્તુ હોય સેન્ટરમાં રાખેલી હોય. તો એવી રીતે ભગવદ્ ગીતાનું જે મેઇન હાર્દ છે એ પહેલા 6 અને છેલ્લા 6 અધ્યાયની વચ્ચેના 6 અધ્યાયમાં ભગવદ્ ગીતાનું હાર્દ જે છે એ છુપાયેલું છે. અને આપણે ભક્તિ યોગથી શરૂઆત કરીએ. આ ફોટો છે એના વિશે બહુ બધા લોકો બહુ બધું કહી શકે. maybe may I request somebody, આરતી મહેરા. હરે કૃષ્ણ માતાજી. કોનો ફોટો છે? ટિક 1, ટિક 2, ટિક 3, ટિક 4, ટિક 5. ઓકે, આરતી મેવાડા માતાજી. હરે કૃષ્ણ. બોલો, બોલી જાઓ, જેને ભાઈ અનમ્યુટ કરી બોલી જાઓ. હરે કૃષ્ણ. પ્રભુ શ્રીરામ અયોધ્યા પાછા ફરે છે તેનું લાગે છે. હરી બોલ. સરસ. સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાન કી જય. જય. શરૂઆત કરીએ. અર્જુન વાચ એવં સતત યુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ये चाप्य अक्षरम अव्यक्तम तेषाम के योग वित्तमा. ભગવાન કહે છે, અર્જુન પૂછે છે કે જેઓ આપની ભક્તિમય સેવામાં સદૈવ તત્પર રહે છે અથવા જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, એ બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? જો આપણને એવું લાગે કે ભગવાનના સ્વરૂપ વગરની પૂજા છે હમણાં જ ચાલુ થઈ હશે, ના, 5000 વર્ષ પહેલા પણ એવા લોકો હતા કે જે લોકો અવ્યક્ત બ્રહ્મની ઉપાસના કરતા હતા. એટલે દેવ ભગવાન જે છે એમને જે કહેવાય ને કે ભગવાનને કોઈ આકાર નથી, નિરાકાર છે એવું માનવાવાળા ઘણા બધા લોકો હતા. એટલે અર્જુને બધાનું કન્ફ્યુઝન દૂર કરવા માટે પ્રશ્ન પૂછી લીધો. અમુક લોકો કેવા હતા કે પરમાત્મા અથવા તો પરમેશ્વર બ્રહ્મ છે એવું માને, એટલે પ્રકાશ જે આ ફોટામાં દેખાય છે, બરાબર ને? કે ભગવાન શું છે? તો ભગવાન કે તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે. તો એ અવ્યક્ત બ્રહ્મ થઈ ગયું. અને ઘણા બધા લોકો જે એવા હતા કે માનતા હતા કે ભગવાન તો સગુણ સાકાર છે, ભગવાનનું સરસ સુંદર દ્વિભુજ શામ સુંદર મુરલીધર સ્વરૂપ છે. એટલે એ બંને પ્રકારના લોકો હતા. ભગવાને 11મા અધ્યાયમાં અર્જુનને 3 સ્વરૂપ બતાવ્યા, રાઈટ? ભગવાને એને વિરાટ સ્વરૂપ બતાવ્યું, પછી ચતુર્ભુજ નારાયણ સ્વરૂપના દર્શન કરાવ્યા, અને પછી છેલ્લે ભગવાને અર્જુનને દ્વિભુજ શ્યામ સુંદર મુરલીધર સ્વરૂપ બતાવ્યું, રાઈટ? અદ્ભુત સ્વરૂપ. અને અર્જુન પ્રશ્ન પૂછે છે હવે કે ભગવાન તમારું જે વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે એ સિદ્ધ છે કે અવ્યક્ત? ભગવાને 3 સ્વરૂપ બતાવ્યા હતા. હવે અર્જુન જે છે
આગળ પૂછે છે, કેમ પૂછે છે એનું આ કારણ 11મા અધ્યાયનો 54મો શ્લોક છે. 11મા અધ્યાયના 54મા શ્લોકમાં ભગવાન કહે છે કે ભક્ત્યાત્વ અનન્યા શક્ય અહમ એવં વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હે અર્જુન, કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં સમજી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ વિધિથી મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યને પામી શકીશ. ઓનલી ધીસ વે, ધેર ઇઝ નો અધર વે. ભગવાન એવું કહે છે, બીજો કોઈ રસ્તો જ નથી. ન ત્વ અનન્યા શક્યા, બીજો કોઈ શક્યતા જ નથી. ભક્ત્યા, એક જ ભક્તિ રસ્તો છે. અહમ એવમ વિદો અર્જુન, રાઈટ. એટલે અર્જુને આવું કીધું ને, અર્જુને પકડી લીધું આપણા બધા માટે ક્લેરિટી લાવવા માટે. અર્જુનને ખબર હતી કે ભવિષ્યમાં ઘણા બધા લોકોને આવી જેને કહેવાય કે કુતૂહલ અથવા જિજ્ઞાસા થશે કે શું કામ ભગવાનને આપણે એક શરીરમાં જ માનીએ, આપણે ભગવાનને કેમ અવ્યક્ત ના માનીએ. આગળ ભગવાને એવું પણ કીધું 11મા અધ્યાયમાં, મત કર્મ કુન મત પરમો મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સમામેતિ પાંડવ. એટલે જે ભગવાનના ભક્તિમાં તત્પર રહે છે, એમના માટે કામ કરે છે, જીવનનું લક્ષ્ય એમને સમજે છે, અને બધાને પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે મને પામે છે. યહ સમામેતિ પાંડવ, રાઈટ. આ ફોટો તો આપણે અજામિલના ઉદાહરણમાં જોયો હતો. સો આ સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે, અદ્ભુત ઉદાહરણ છે. કલ્પના કરી છે કે માતાના ગર્ભમાં બે ટ્વિન, બે જેને કહેવાય કે બાળકો, હજી જેમનો જન્મ નથી થયો પણ માતાના ગર્ભમાં છે, એ બાળકો બે જણા જે છે એકબીજા સાથે વાત કરે છે. આની કલ્પના આપણે એવી રીતે કરવાની છે કે એક વ્યક્તિ જે છે એ ભગવાનમાં માને છે અને બીજી વ્યક્તિ ભગવાનમાં નથી માનતી. એ બે વાત કરતી હોય ભગવાન વિશે, એવી આપણે કલ્પના કરી શકીએ. આ બાળકો જે છે એ માતા વિશે વાત કરે છે. તો સાંભળીએ, બહુ સરસ અદ્ભુત જેને કહેવાની કે ઘટના છે. એક બાળક બીજા બાળકને કહે છે કે હું જન્મવાની રાહ જોઈ શકતો નથી, મને આપણી માતાને મળવું છે. હજી તો માના પેટમાં છે, બરાબર, એટલે કે મારે જન્મવું છે અને મારી માને મળવું છે. એને ખબર છે કે આપણી માં છે, બરાબર. હવે બીજું બાળક છે, બીજું બાળક શું કહે છે, ઓહ તમે તો અંધશ્રદ્ધાળુ છો, કોઈ જન્મ નથી, આપણે અહીંયા અંધકારમય દુનિયામાં રહીએ છીએ અને પછી આપણે મરી જઈએ છીએ, અહીં જ બધું માણો. કારણ કે તમે અહીંયા આગળ, આપણે અહીંયા આગળ જે છીએ એ આપણે બે છીએ, માં જેવું કોઈ છે નહીં અહીંયા આગળ, બરાબર. તો અંધકારમય દુનિયા છે, અંધારું હોય ગર્ભમાં તો, અને આપણે અહીંયા જીવીએ ને અહીંયા જ મરી જઈએ, અહીંયા જ મજા કરવાની આપણે. તમે શું વાત કરો છો? આપણે પહેલું બાળક છે ફરીથી બહુ સરસ જવાબ આપે છે, ના ભાઈ, આપણને આપણી માતા પ્રેમ કરે છે, આ બધાનો અંત હોઈ શકે નહીં. જ્યારે બીજું બાળક કહે છે, કોણ માં? તું એમ કે છે માં પ્રેમ કરે છે આપણને? કઈ માં? તે આ માતાને જોઈ છે કોઈ દિવસ? મારી કોઈ માતા નથી અને તારી પણ કોઈ માતા નથી. અને ખરેખર તને એમ લાગતું હોય કે માં છે તો બતાય મને, ક્યાં છે બતાવતો, રાઈટ. જેવી રીતે જયારે લોકો વાત કરતા હોય ભગવાનમાં માનો છે એમ તમે, હા ક્યાં છે ભગવાન બતાવતો. ભાઈ તમારા કોઈ પિતા નથી, ભગવાન નથી, મારા કોઈ ભગવાન નથી. અહીંયા આગળ જે છીએ અહીંયા આગળ થોડા ટાઈમ જીવવાનું ને અહીંયા જ મરી જવાનું, આનંદ કરવાનું, એની બહારની કોઈ જ વસ્તુ છે નહીં. એવી રીતે બાળકો જે છે એના માતા વિશે વાત કરે છે. હવે જુઓ, પહેલું બાળક છે ફરીથી જવાબ આપે છે કે તું કેમ આવું કે છે કે આપણી માતા ક્યાં છે? આપણે એની અંદર છીએ, એ આપણી આસપાસ છે આપણી માતા, રાઈટ. બીજું બાળક શું કહે છે, હું ક્યાંય કોઈને જોતો નથી, તને દેખાય છે કોઈ? હું તને લોજિકલી પ્રૂવ કરી દઉં, તાર્કિક રીતે સાબિત કરી દઉં કે માતા જેવું કંઈક અસ્તિત્વમાં નથી, રાઈટ. કહે છે કે તું એમ કે માતા છે, દેખાય છે કે આપણી આજુબાજુમાં, રાઈટ. આપણે જેવી રીતે ભગવાનની વાત કરીએ, દેખાય છે કઈ કોઈ જોયા ને? તો વાત ના કરશો તમે એની. પછી પહેલું બાળક, તું કેવી રીતે વિચારે છે કે આપણે જીવી રહ્યા છીએ? તને શું લાગે છે કે હમણાં કોણ આપણી સંભાળ લે છે? આપણી જરૂરિયાતો કોણ પૂરી કરે છે? બીજું બાળક જવાબ આપે છે કે આપણી આ જે નાળ છે ને, એની કુદરતી પ્રક્રિયા દ્વારા આપણને આપણો ખોરાક અને પાણી મળે છે. હું મારી સંભાળ રાખું છું, કૃપા કરીને તારી આંખ ખોલ. બહુ જ મોટી વાત છે. એ પોતાની સેલ્ફ ડિપેન્ડન્સની વાત કરે છે. અત્યારના જમાનામાં તો બધાને સેલ્ફ ડિપેન્ડન્સ બહુ ગમે, રાઈટ. કે ના આપણે આપણા સેલ્ફ ડિપેન્ડન્ટ હોવા જોઈએ. તો પહેલું બાળક કહે છે કે તને શું લાગે છે આપણને ખાવા પીવાનું ક્યાંથી મળે છે? આપણી
સંભાળ કોણ લે છે? ના ના કે ઓટો બધું કુદરતી ઓટોમેટિક થાય કે બાય ચાન્સ જેવું હોય ને એવું. અને મને આપણને આપણો ખોરાક અને પાણી મળે છે, હું મારી સંભાળ રાખું છું, તું તારી સંભાળ રાખ ભાઈ. આવી વહેમમાં જીવીશ ને ભાઈ, આંખો ખોલ તારી. પેલું બાળક કહે છે કે જો આ જીવન પછી બહુ જ પ્રકાશ છે, આપણે પગ સાથે ચાલીશું, મોઢાથી ખાઈશું, શ્વાસ લઈશું, આપણે ખરેખર જાગૃત રહીશું ને આપણી ઇન્દ્રિયો સંપૂર્ણપણે વિકસિત થશે. તું શું વાત કરે છે? બીજું બાળક કહે છે આ બધું મૂર્ખાઈ ભર્યું છે, ચાલવું છે અને મોઢાથી જમવું છે, અને પાછું શું વાત કરી કે પેલું શ્વાસોશ્વાસ, આ બધું શું છે? તું કંઈક નવું ના શોધી કાઢે. અહીંયા આગળ રહેવાનું ના, નાળથી આપણને ખાવાનું મળે અને ચાલવા ફરવાની વાત મૂકી દે. આપણી અંધારી કોઠડીમાં જ આપણે જીવવાનું, મોઢાથી જમવાનું. શું કેવી વાતો કરે તું? પેલો બાળક કહે છે કે મને ખબર નથી તને શું કહેવું. બીજો કહે છે ના ના હવે તું મારી વાત સાંભળ. એક્ઝેક્ટ લાગે છે ને આપણે જેમ ભગવાન વિશે નથી માનતા, અથવા તો માનીએ છીએ પણ પેલી શ્રદ્ધા દ્રઢ નથી, કારણ કે દેખાતા નથી. એવું જ આ બે બાળકોની વાતમાંથી અદ્ભુત અદ્ભુત એક્ઝેક્ટ ઘટના, રાઈટ? શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે તમે યુક્તતમા મતા. જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને એકાગ્ર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દૃષ્ટિએ પરમ સિદ્ધ છે. મય્યાવેશ્ય મનો યે મામ, મારામાં મન પરોવ્યું. નિત્યયુક્તા ઉપાસતે, કેવી રીતે ઉપાસના કરવાની? નિત્ય કરવાની. નિત્ય નિત્ય એટલે શું? રોજે? હા, રોજે પણ કરી, અને નિત્ય એટલે હંમેશા પણ કરી, એટલે ચાલુ દિવસે પણ કરવાની ને રાત્રે પણ કરવાની. તો ભગવાન કહે છે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે યુક્તતમા મતા, એ મારા મતે ઉત્તમ છે કે જે મારામાં મન રાખીને સતત મારી ઉપાસના કરે અને મારામાં શ્રદ્ધા રાખે, એ મને બહુ જ પ્રિય છે. આ ભગવાનનો મત છે, એ ઉત્તમ છે. પેલા બે જણા હતા, એક જણ જે છે નિર્વિકાર સ્વરૂપે માને છે, બરાબર, નિરાકાર સ્વરૂપને. બીજો જે છે એ સાકાર સ્વરૂપને માને છે. ભગવાન કહે છે કે જે મારે આમાં શ્રદ્ધા રાખીને મારી સતત ઉપાસના કરે, એ મને બહુ પ્રિય છે. ઇસ્કોનના જે વિગ્રહ હોય છે બહુ જ સુંદર હોય છે, અદ્ભુત સુંદર, રાઈટ? અહીંયા તમે જુઓ, એક ભક્ત ભગવાનને તૈયાર કરી રહ્યો છે. તમે સવારની શૃંગાર આરતી જુઓ, આહા, અદ્ભુત અદ્ભુત, રાઈટ? ભગવાનને તૈયાર કરે, એટલા સરસ તૈયાર કરે કે તમને એવું લાગે કે ભગવાન હમણાં બોલશે. ગોવિંદમ આદિ પુરુષમ ત્વમ અહમ ભજામી, ગોવિંદમ આદિ પુરુષમ અહમ ભજામી. બહુ જ અદ્ભુત યમુના દેવી દાસીએ ગાયેલું છે. પ્રભુપાદે પહેલી વાર સાંભળ્યું, એકચ્યુઅલી એમને ગાઈને મોકલાવ્યું હતું પણ કોઈ સંભળાવતું નહોતું, એટલે બધાને એમ કે ભાઈ આવી તો ઘણી બધી રેકોર્ડ આવતી હોય, કેટલું સંભળાવે. પછી અચાનક પ્રભુપાદને લેટર આવેલું. પ્રભુપાદ કે ના ના, મને સાંભળવું છે, તમે વગાડો. અને જેવું એમને સાંભળ્યું, એમના આંખોમાંથી ડળક ડળક આંસુ નીકળે છે અને કહે છે કે ઇન્ફોર્મ ઓલ ઇસ્કોન સેન્ટર્સ કે at the time of Shringar Darshan this should be played. એટલે યમુના દેવી દાસી અત્યારે તો સદેહ તો હાજર નથી, પણ એમના અવાજમાં બધા જ ઇસ્કોનના હજારો સેન્ટર જે આખા દુનિયામાં છે, એમને જયારે ભગવાનને તૈયાર કરીને જયારે દર્શન કરાવે, મંગલા આરતી પછી જપ થઈ જાય પછી, ત્યારે આ વગાડવામાં આવે. વેણું કંત અમર વિંદ દલાયતાક્ષમ વરાવતમ સમાસિતાંબુદ સુંદરાંગમ કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમ આદિ પુરુષમ અહમ ભજામિ. અદ્ભુત દર્શન કેમ કરવામાં આવે છે? ભગવાનને આપણે આટલા સરસ તૈયાર કેમ કરીએ? આપણું મન એમાં લાગે. નિત્યયુક્તા ઉપાસતે, આપણે સવારના દર્શન કર્યા હોય, આખો દિવસ યાદ રહે, આ શું મોહક સ્વરૂપ હતું ભગવાનનું. એટલે ભગવાનને એટલા માટે આપણે સરસ ફૂલ ચડાવીએ, પત્રમ પુષ્પમ ફલમ, તો એમ ભગવાનને એટલા બધા બધી વસ્તુઓ ખૂબ પસંદ છે. અને એ રીતે આપણે ભગવાનને આ જે કન્ડિશન છે સેટિસ્ફાય કરી શકીએ, રાઈટ? પ્રભુપાદે ઓર્ડર આપ્યો છે કે deities are to be worshipped in top class, એટલે હાઈએસ્ટ ફર્સ્ટ ક્લાસ સર્વિસ જેને કહેવાય ને, ટોપ ક્લાસની સેવા આપો મંદિરમાં. કે ઇન કેસ ઇફ યુ હેવ કન્સ્ટ્રેન્ટ, બટ મેક્સિમમ ફોકસ શુડ બી ડેટી વર્શિપ. એટલે ભગવાનને જે છે એ તમારે એકદમ
બેસ્ટ સેવા આપવાની. બાકી બધે તમે કાંઈક કાપ કરો તો ચાલે, બાકી કશું નહીં. એટલે ધીસ ઇઝ વોટ ભગવાન આપણને જેટલી પણ શક્તિ આપી હોય. આજે હું જયપ્રકાશ સ્વામી મહારાજનું એક સરસ નાની ક્લિપ હતી તો હું સાંભળતો હતો. એ કહેતા હતા કે ભગવાનને તો શું જોઈએ, નાનું પુષ્પ, ફળ, અને એનાથી પણ ભગવાન સંતોષ માને છે, બરાબર, તુલસી દળ, જળ. પણ ભગવાને જો તમને શક્તિ આપી હોય તો તમે તમારી જેટલી શક્તિ હોય એ પ્રમાણે ભગવાનની આરાધના કરો. તમે શક્તિ હોય એટલું અર્પણ કરો ભગવાનને. ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ, યુ નો. અને એ રીતે આપણે ભગવાનની આ કન્ડિશનમાં સેટિસ્ફાય થઈ શકીએ, રાઈટ. જે લોકો ઇન્દ્રિયોને વશ કરીને સૌ પ્રત્યે સંભાવ રાખીને નિરાકાર સત્યની કલ્પનાની અંતર્ગત પૂજા કરે છે, જે ઇન્દ્રિયોના પરે છે, સર્વવ્યાપી છે, અકલ્પનીય છે, અપરિવર્તનીય છે, સર્વના કલ્યાણમાં પરવાયેલો રહે છે, તેઓ પણ અંતે મને પ્રાપ્ત કરે છે. નિરાકરમાં હોય તો ભગવાનને પ્રાપ્ત ના કરે? ના, જરૂર કરે ને. ભગવાન કહે છે અંતે મને પ્રાપ્ત કરે છે, બરાબર. નિરાકરમાં માને, બરાબર. ઘણા બધા લોકો છે પૃથ્વી પર, અનેક પ્રકારના લોકો છે, અનેક પ્રકારના ધર્મો છે, એટલે બધા અલગ અલગ રીતે માનતા હોય તો નિરાકારને પણ મળે છે. અંતે ભગવાન કહે છે મને પ્રાપ્ત કરે છે, બરાબર. પણ ભગવાન બહુ જ સરસ ક્લેરિફાય પણ કરે છે. પહેલા કહી દીધું કે નિરાકાર તો મને પામશે, પણ ક્લેશો અધિકતરસ્તેષાં અવ્યક્તાસક્ત ચેતસાં અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ વબ્દિર્વાપ્યતે. અદ્ભુત અદ્ભુત શું છે કે તમે જો અવ્યક્તતાના રસ્તે જાશો, નિરાકાર સ્વરૂપને ભજશો તો શું પ્રોબ્લેમ છે? ક્લેશો અધિકતરસ્તેષાં. ક્લેશ બહુ છે એ રસ્તા ઉપર. ક્લેશ એટલે તકલીફો બહુ છે, રાઈટ. આપણને કોઈ એમ કે આ બે રસ્તા છે, એકદમ સરખા ડિસ્ટન્સ વાળા છે, પણ આ રસ્તે જાશો ને, આ રસ્તે ખાડા એટલા છે ને, તમે પહોંચશો ત્યાં સુધી તમારા શરીરના બધા પૂજા હાલી જશે. ઘણી વાર હોય છે એવા રસ્તા, રાઈટ. અને તમે રસ્તે ના જાશો એટલે એવી રીતે આ ભગવાન કહે છે ઓકે, આ રસ્તે આવશો તો પણ મને મળશો, આ રસ્તે આવશો તો પણ મને મળશો, પણ આ રસ્તેથી આવશો ને તો બહુ જ તકલીફ પડશે, રાઈટ. અવ્યક્તા હિ ગતિર દુઃખમ. ક્લેશ કીધું, પછી બીજો શબ્દ વાપર્યો દુઃખમ. દુઃખ છે રસ્તા ઉપર, બહુ તકલીફ છે. દેહ વબ્દિર્વાપ્યતે. કારણ કે દેહધારી છીએ આપણે બધા, બરાબર. આપણે બધા શું છે? આપણે હમણાં જ પ્રશ્ન પૂછ્યો તો બીજા અધ્યાયનો, રાઈટ. અને પરેશ પ્રભુએ ફટાક દઈને જવાબ પણ આપ્યો. તો આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. અને બોડી તો આપણને શેના માટે આપ્યું છે? આપણને યુઝ કરવા માટે આપ્યું છે આ શરીર, રાઈટ. વાપરવા માટે, કે આ શરીરનો ઉપયોગ સાચો કરીએ અને ભગવાનના કાર્યમાં આપણને વ્યસ્ત રાખીએ આપણે આપણી જાતને, બરાબર. પણ દેહધારીઓ માટે આ જે રસ્તો છે, કયો રસ્તો? નિરાકાર સ્વરૂપનો. એ કેવો છે? ગતિ દુઃખમ. બહુ જ દુઃખ છે, બહુ જ દુઃખ છે, ડિફિકલ્ટ છે. ભગવાન જયારે આટલું ક્લિયરલી ભગવદ ગીતા ક્લેરિફાય કરે અને પછી પણ હું એમ માનું કે ભગવાન બ્રહ્મ છે, જ્યોતિ છે, તો એવું નથી કે રસ્તે ભગવાનને નહીં મળી આપણે બ્રહ્મની જ્યોતિ સુધી પહોંચી શકીશું, પણ then it's a very difficult process. ક્લેશ છે એના ઉપર, આપણને તકલીફ પડવાની છે રસ્તા ઉપર. ભગવાને સામેથી કહી દીધું છે ભાઈ આ રસ્તો સારો છે તો શું કામ સારો રસ્તો ના પકડી, રાઈટ. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવું કે ભગવાન બ્રહ્મ છે, જ્યોતિ છે, નિરાકાર છે. ઇટ્સ ઓલ રાઈટ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ પ્રોસેસ. ये tu सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पर अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषाम् अहं समृद्धता मृत्यु संसार सागरात् भवामि न चिराग पार्थ मय्यावेशित चेतसाम्. જો હવે જો ભગવાનના આપણે ભક્તિ માર્ગમાં જોડાય, એ તું સર્વાણી કર્માણી મય સન્ન્યસ્ય મત્પર. બધા કાર્ય છે ભગવાન કે મારામાં અર્પિત કરીને જો આપણે કરીએ, મત પર શબ્દ ભગવાને વાપરે છે, મત પર, મારામાં અર્પણ કરીને આપણે કાર્ય કરીએ, જે કોઈ પણ કાર્ય કરીએ એ કાર્ય ભગવાનને અર્પણ કરીને કરે. અનન્ય નૈવ યોગી. અનન્ય મનથી એટલે કે ભગવાન સાથે સંકળાયેલો એને એક જ જેને કહેવાય ફોકસ, કે હા હું બધું જ કરું છું. ભગત અર્જુનને પણ ભગવાન ના પાડે છે તારે લડવું તો પડશે જ, એટલે કરવાનું બધું છે, નાસી નથી જવાનું, પણ અનન્ય યોગી, મારા પર ધ્યાન રાખીને, રાઈટ. તો શું થશે? ભગવાન બીજા શ્લોકમાં 7મા શ્લોકમાં જવાબ આપે છે. તેસામ અહમ. એ બધાને ભગવાન કે અહમ એટલે હું પોતે, સમૃદ્ધતા એટલે ઉદ્ધાર કરું છું. શેમાંથી? મૃત્યુ સંસાર સાગરા. અદભુત છે ને. જો અહીંયા આગળ ઇસ્કોનના ભક્તોના ચિત્ર છે અમુક, આહા, હૃદય જેને કહેવાય ને કે આપણું એકદમ દ્રવી ઉઠે. ભગવાન કે હું પોતે ઉદ્ધાર કરું છું. તેસામ અહમ. અહમ એટલે હું પોતે.
ભગવાન જો ગરુડજી ઉપર આવ્યા છે અને હાથ લાંબો નીચે નમીને હાથ લાંબો કરે છે, રાઈટ, અને ભવસાગરમાંથી ભક્તને ઉગારી રહ્યા છે. ભવામીન ચિરાત પાર્થ મૈયાવેશિત ચેતસા, અને હું એનું જે કહેવાય કે તુરંત જ પાર્થ, અહીંયા પણ પાર્થ કીધો, રાઈટ, પાર્થને કહો ચડાવે બાણ, એટલે પાર્થને એટલે કુંતી માતાને ફરીથી યાદ કરવાના. સો એમાંથી ઉદ્ધાર કર્યું છે. મય્યેવ મનાથસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. મય્યેવ મનાથસ્વ, ભક્તિ કેવી રીતે કરવાની? મારામાં ચિત્તને સ્થિર કર, મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ, અને આ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ. અત ઉર્ધ્વં ન સંશય, એમાં કોઈ જ સંશય નથી. there is no doubt about it. આ ચિત્ર છે, ભગવાનની સાથે ગોપવાળો બેઠા છે, તમે જુઓ કેટલા જ પ્રેમપૂર્વક એમની દ્રષ્ટિ તમે જુઓ, ભગવાનને કેટલા પ્રેમથી નિહાળી રહ્યા છે એક એક ગોપબાળ. અને જેવી રીતે મેં પહેલા પણ કીધું, સુખદેવ ગોસ્વામી એક શબ્દ વાપરે છે, કૃત પુણ્ય પુણ્ય, રાઈટ, કેટલા પુણ્યશાળી, કે એમને કેટલા સરસ તપ કર્યા છે કે એમને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે બાળ સ્વરૂપે આ રીતે લીલા કરવાનો આનંદ મળ્યો છે, રાઈટ. તો ભગવાનમાં જયારે આપણે આપણી બુદ્ધિને પરોવી દઈએ તો ભગવાન કહે છે કે ડોન્ટ વરી, કઈ જ સંશય ના કરીશ. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય. હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે, હવે ભગવાન ઓપ્શન બતાવે છે, સરસ, એક પછી એક ઓપ્શન બતાવશે, રાઈટ. જો ચિત્તને મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર અને એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. વૈધિ ભક્તિ, આપણે ઘણા બધા લોકો અત્યારે લેવલ 2 માં છે, લેવલ 2 માં આપણે આ પોઈન્ટ જોયો હતો. વૈધિ ભક્તિ, વૈધિ ભક્તિ એટલે શું? મને મન નથી, બરાબર, મને પોતાની ઈચ્છા નથી થતી કે હું ભગવાનને પ્રેમ કરું કે ભક્તિ કરું, કારણ કે જે બી મારું કન્ડિશનિંગ એવું છે તો મને ઈચ્છા નથી થતી. આપણે બધાએ વનો રધર્વે એ બાબતમાં સ્ટ્રગલ કરતા હોઈએ, રાઈટ. આટલી બધી વસ્તુઓ છે પ્રેમ કરવાની ને આટલી બધી વસ્તુઓ જે છે યાદ રાખવાની, ભગવાનને કેવી રીતે યાદ કરો? ભગવાન કહે ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ. શું કર? નિયમ પ્રમાણે કર. નિયમ કોણે આપે છે? નિયમ કોઈ XYZ થોડું આપી શકે. ક્યાં તો મને મનમાંથી આમ યાદ આવે કે ચલો આજે આ નિયમ કાઢીએ, નવો નિયમ, હે, કે આ લાલ કપડા પહેરવાના, એવો નિયમ, એવું ચાલે ના? એવું નહીં. તો નિયમ જે ગુરુ અને શાસ્ત્ર, એ જે આપણે એને નિયમ કહી શકીએ, ગુરુ સાધુ શાસ્ત્ર. તો એમાં જે નિયમો લખ્યા છે, પંચરાત્રિકી વિધિ છે, અથવા તો ગુરુ જે આપણને નિયમ આપે, તમે એ નિયમ પ્રમાણે કરો, રાઈટ. તો એનો અભ્યાસ કહેવાય, એનો અભ્યાસ થાય. અભ્યાસ યોગી ન, એટલે મન ના હોય છતાં પણ કરે, અને એ ખરેખર બહુ જ પાવરફુલ છે. આપણને સવારે ઉઠવામાં કષ્ટ પડે પણ ઉઠી જઈએ આપણે, રાઈટ, કે ના મંગલા આરતી કરવી જ છે, ના મારે તો 16 માળા કરવી જ છે. આજે હિંતલ માતાજી કહેતા હતા ને કે મેં ચાલુ કરી દીધી છે, એટલે એક કમિટમેન્ટ જેને કહેવાય ને કે ના મારે આ કામ કરવું છે. એટલે પછી મન એમાં સાથ દે કે ના દે, મન 2 નંબરનું આવી જાય, બુદ્ધિ 2 નંબરનું, કારણ કે અહીંયા આગળ ડિસિઝન લેવાઈ ગયું છે. હાઈએસ્ટ ઓથોરિટી જે છે એનો નિર્ણય લઈ લીધો છે કે ના મારે કરવું છે, મારે માળા કરવી છે, રાઈટ. એક માળા, અત્યારે તો આપણે એક માળાની બધાને વિનંતી કરીએ, એક માળા કરવાનો નિયમ લીધો હોય કે ના મારે કરવાની છે એટલે પછી કરવાની. તો એનાથી શું થાય? મામિચ્છાપ્તુમ ધનંજય. તો એ રીતે પણ જે તું કહે છે કે મને પામી શકે છે, રાઈટ. એટલે નિયમ વિધિ પ્રમાણે ભગવાનને ફૂલ ચડાવવાના, ભગવાનને ભોગ લગાવવાનો, જે કંઈ પણ જે આપણું મન ના હોય છતાં પણ આપણે નિયમ બનાવીને કરવાનું. એકાદશી, રાઈટ. ઘણા બધા શરૂઆતમાં એવું હોય કે સામાન્ય ઉપવાસ કરીએ છીએ, એવો ઉપવાસ છે, શું ફેર પડે છે? અથવા તો ડાયટિંગ કરીએ છીએ, રાઈટ. ઘણા લોકો વજન ઉતારવા માટે ડાયટિંગ કરતા હોય તો એ કરીએ છીએ, એવી રીતે માનીને પણ એકાદશીના મારે ઉપવાસ કરવો જ છે, ચાહે કંઈ બી થઈ જાય, મારે ઉપવાસ કરવો છે. કોણ કહેતું હતું? સચી માતાજી, એમને દૂધ અને ફળ ઉપર ઉપવાસ કર્યો હતો, રાઈટ. જયશ્રી માતાજી એ પણ ઉપવાસ કરે છે. ઘણા બધા લોકો ઉપવાસ કરે છે. એટલે આ બધું કરીએ તો શું થાય? ભલે મન હોય કે ના હોય, પણ એક નિર્ણય લીધો છે કરવો છે, તો આ કેટેગરીમાં આવે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, પ્રેમ ના થાય મારાથી કાંઈ વાંધો નહીં, તું નિયમપૂર્વકની મારી વિધિ પૂજા કર. ઓકે. કોઈ કે એ બી ના થાય મારાથી, તો ભગવાન તમે એમ કહો કે નિયમપૂર્વક કર, એ બી ના થાય, સાધના ભક્તિ ના થાય. ઓકે, સાધના ભક્તિ ના થાય તો બીજો રસ્તો બતાવે છે. અભ્યાસે સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી.
જો વિધિ વિધાનનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મો કરવાથી પણ તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. નામાનિષ્ઠા પ્રભુ એક ઉદાહરણ આપતા હતા કે મંદિર બનાવતા એક ભાઈ આવ્યો કે હું તો કઈ આપી નથી શકતો, પણ મને કડિયા કામ બહુ સારું આવડે, હું તમને વિધાઉટ એની લેબર, એટલે કોઈ મજૂરી વગર હું તમને કડિયા કામ કરી દઈશ તમારી મંદિરનું. તો આપણને જે આવડતું હોય, પણ ભગવાન કહે છે કે તું વિધિ પ્રમાણે ના કરી શકતો હોય તો તારા કર્મ જે છે એ મારા માટે કર કમ્પ્લીટલી, દેન ઓલ્સો ઇટ્સ ઓલ રાઈટ. બરાબર. પહેલું શું કીધું કે શુદ્ધ ભક્તિ, બરાબર, શુદ્ધ ભક્તિ આપણે ના થાય તો સેકન્ડ છે કે આપણે વિધિ વિધાનો પ્રમાણે સાધના ભક્તિ કરીએ, બરાબર. સાધના ભક્તિ પણ ના થાય તો ભગવાન કે મારા માટે કર્મ કર. હવે કોઈ કહે કે ભગવાન એ પણ ના થાય મારાથી, તો ભગવાન કહે કે ઓકે એ નહીં થાય તો હજી પણ એક રસ્તો બતાવશે. સોરી, હા, ઓકે. તો ભગવાન જે કહે છે કે એ પણ ના થાય તારાથી. 3 સ્ટેપ આવે ને. આપણે પહેલો સ્ટેપ આવ્યું કે શુદ્ધ ભક્તિ ના થાય તો સાધના ભક્તિ ના થાય તો મારા માટે કર્મ કર, અને મારા માટે કર્મ તું કરીશ તો જેને કહેવાય કે તું મને પામીશ. અને ચોથું સ્ટેપ ભગવાન બતાવશે કે ત્યાગ કર, બધાનો ત્યાગ કરી દે, રાઈટ. તો આ જે 4 સ્ટેપ જે છે આવશે આગળ, એટલે હું જરા એડવાન્સમાં કહી દઉં છું. આ જે 4 સ્ટેપ છે એ બધાને એવું લાગે છે જે સામાન્ય વાંચવા વાળા હોય કે આ બધા ઇક્વલ ટુ છે, કે પહેલાના બરાબર બીજું, બીજાના બરાબર ત્રીજું, ત્રીજાના બરાબર ચોથું, આ 4 ઇક્વલ છે. ના, 4 ઇક્વલ નથી, એ 4 સ્ટેપમાં છે. સૌથી બેસ્ટ છે કે ભગવાનની અનન્ય ભક્તિ થઈ શકે. એ ના થઈ શકે તો એટલીસ્ટ વિધિ વિધાનો પ્રમાણેની જે ભક્તિ છે એ કરીએ, રાઈટ. ભગવાનનું નામ લેવાનું, ભગવાનને એકાદશીના આપણે ઉપવાસ કરીએ, જન્માષ્ટમીનો ઉપવાસ કરીએ, આપણે ભગવાનને સરસ ભોગ લગાવીએ, આપણે ભગવાનને તૈયાર કરીએ, બધી ભક્તિ આપણી સાધના ભક્તિ જે કહેવાય, મંગલા આરતી એટેન્ડ કરીએ, વોટેવર. એ પણ ના થાય તો ત્રીજું કે ભગવાન માટે કામ કરીએ, જે કંઈ પણ આપણને સ્કિલ આપણે ભગવાને આવડત આપી હોય ભગવાન માટે કરીએ. એ પણ ના થાય તો ચોથું શું છે? ચોથું છે કે આપણે ત્યાગ કરી દઈએ જે કંઈ પણ મળે એનું. એટલે આ 4 આપ્યા, પણ બેસ્ટ જે છે એ પહેલા કીધું, અને કાંઈ ના થાય તો પછી એક કરતા પગલું ડાઉન આવી ગયા ભગવાન. 9મા અધ્યાયના 27મા શ્લોકમાં પણ ભગવાને કીધું, યત કરોસી યત સ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. જે કંઈ પણ ખાય, જે કંઈ પણ કરે, જે કંઈ પણ અર્પિત કરે, દાન આપે, તપસ્યા કરે, બધું મને અર્પણ કરે, એવું ભગવાને 9મા અધ્યાયના 27મા શ્લોકમાં પણ કીધું હતું. શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. તો આના જ કોન્ટેક્સ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ અહીંયા આગળ એનાઉન્સમેન્ટ છે કે આપણને જે કંઈ પણ શક્તિ ભગવાને આપી હોય એ શક્તિથી આપણે ભગવાનની સેવા કરી શકીએ છીએ. ઇસ્કોનના જે રૂલ્સ રેગ્યુલેશન છે, શ્રીલા પ્રભુપાદે પોતે જ બનાવેલા છે, એટલે એ પ્રમાણે ઘણી બધી સેવાઓ આઈડેન્ટિફાય છે, લાઈક તુલસી સેવા, પુષ્પ સેવા, રાજભોગ સેવા, સર્વ સેવા, ધૂપ સેવા, ક્ષીર નૈવેદ્ય સેવા, પુષ્પ અલંકાર સેવા. એટલે આ બધી જે સેવા છે 200, 300, 500 એવા નાના એમાઉન્ટમાં પણ છે, રાઈટ. ભગવાન જે છે એ મેઇનલી શું જોતા હોય છે? મન જોતા હોય છે. તો તમે તમારી કન્વીનિયન્સથી કે તમારી જે કંઈ પણ શક્તિ હોય એ પ્રમાણે સેવા કરી શકો છો. ઇસ્કોન મંગળુરુની વેબસાઇટ પર ઓનલાઈન આ બધું જ જે છે સેવા ઉપલબ્ધ છે. મારી તમને બધાને વિનંતી છે કે તમે લાભ લઈ શકો છો. એક બીજી પણ સેવા છે જે બહુ જ ફેમસ છે, લોકોને ખૂબ પસંદ છે, જેને લાઈફ પેટ્રોન મેમ્બરશિપ કહેવાય છે. લાઈફ મેમ્બરશિપ ઇસ્કોન. અને મોટે ભાગે જે છે ઇસ્કોન, દાખલા તરીકે અત્યારે શ્રી રાધા ગોવિંદ જે છે ઇસ્કોન મંગલુરુ એનું મંદિર બની રહ્યું છે, તો જે આમાં મોટા ભાગનો મંદિરનો ફાળો છે લાઈફ પેટ્રોનમાંથી આવતો હોય છે. બીકોઝ આ બહુ જ ફેમસ સ્કીમ છે કે જેમાં પ્રભુપાદે પોતે જ આ જે યોજના બહાર પાડી હતી કે લાઈફ મેમ્બર જે બને એ લાઈફ મેમ્બરને એક કાર્ડ આપવામાં આવે. અને ઇસ્કોનના જેટલા બધા સેન્ટર છે દેશ વિદેશમાં, આ બધા દેખાય ફોટા, બધી જ જગ્યાએ જેને કહેવાય વર્લ્ડમાં બધે એમના મોટા ભાગે એમના સેન્ટર છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, હું બધી જગ્યાએ મારે ઓફિસના કામે જવાનું થાય તો હું હોટેલ કે ગેસ્ટ હાઉસના બદલે જનરલી ઇસ્કોન સેન્ટરમાં રહેવાનું પસંદ કરું. તો ત્યાં આગળ સરસ આપણને મંદિરની નજીકમાં આપણને સરસ ઇસ્કોન દ્વારા જ મેન્ટેન થયેલી જગ્યા હોય, ત્યાં આપણને રૂમ એલોટ કરવામાં આવે અને આપણે 3 નાઇટ માટે 3 દિવસ માટે રહી શકીએ છીએ ત્યાં આગળ કોઈ પણ સેન્ટરમાં. એટલે એક સેન્ટરમાં 3 દિવસ રહી શકો, પછી બીજા સેન્ટરમાં પણ રહી શકો. એ રીતે આપણી અનુકૂળતા પ્રમાણે એડવાન્સમાં ઇન્ફોર્મ કરવા પડે. પણ આપણે સરસ મંગળા આરતીમાં, કારણ કે નજીક હોઈએ આપણે,
મંગળા આરતીમાં અને બીજા બધા મંદિરના કાર્યક્રમમાં ભાગ લઈ શકીએ, પ્રસાદ આપણને સરસ મળે, અને મેમ્બરશીપનું સાથે પ્રભુપદની જે ઇમ્પોર્ટન્ટ બુક્સ છે ને એ બધી બુક્સનો સેટ મળે આપણને. ભાગવતમનો સેટ મળે, ભગવદ્ ગીતા અને બીજી જે ઇમ્પોર્ટન્ટ બુક્સ છે બધી જ સરસ, એક તમારે જે કોઈ પણ ભાષામાં જોઈતી હોય એ ભાષામાં તમારે ભાષા સિલેક્ટ કરવાની હોય, એમાં તમને આખો એ સેટ મળી જાય. અને દર જન્મ દિવસે તમારા માટે ત્યાં મંદિરમાં સરસ પૂજા કરવામાં આવે, અને જે કંઈ પણ મંદિરના પ્રોગ્રામ હોય, યાત્રાઓ હોય, રિટ્રીટ્સ હોય, સેમિનાર હોય, એ બધામાં પણ તમને સ્પેશિયલ રીતે ઇન્વાઇટ કરવામાં આવે છે. તો આ પણ એક સેવા છે. આ સેવા 35,555ની છે, અને એને ઇન્સ્ટોલમેન્ટમાં પણ 1 વર્ષમાં આપી શકાય છે. એટલે જેને પણ શક્તિ હોય અને શક્ય હોય તો આ સેવાનો જરૂર લાભ લો. તમે તમારા કુટુંબ સાથે, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન હોય તો 22 વર્ષના થાય ત્યાં સુધી એ તમારી સાથે 22 કે 24 છે, આઈ હેવ ટુ ચેક, પણ એ તમારી સાથે રહી શકે છે ત્યાં આગળ, અને પેરેન્ટ્સ પણ રહી શકે છે. સો ઇટ્સ અ વન્ડરફુલ ગિફ્ટ ઓલ્સો. લોકો પોતાના બાળકો માટે પણ કાર્ડ લેતા હોય છે. સો એમાં પણ તમે કરી શકો છો. અને આગળ આપણે બીજી પણ જેને કહેવાય કે ઓપોર્ચ્યુનિટીઝ છે, તો જેને પણ શક્ય હોય એનો લાભ લો. મંદિર બનવાની સેવામાં પણ ઓપોર્ચ્યુનિટીઝ, આઈ થિંક આમાં આગળ હશે તો હું સમજાવીશ. અથૈત દપ્યસક તૌસી કર્તુમ મધ્યગમ આશ્રિત સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુર્યતાત્મા. આ ચારમાંથી કશું શક્ય ના હોય તો બધા તમારા કર્મ ફલને ત્યાગ કરી દે, ભગવાન એવું કહે છે. અહીંયા આગળ નંદ બાબા જે છે, દાખલા તરીકે કૃષ્ણ ભગવાનનો જયારે જન્મ હોય છે ત્યારે બધાને બોલાવીને, અત્યારે તો કેવું બર્થડેમાં એવું હોય કે લોકો જાય તો રિટર્ન ગિફ્ટ લઈને આવે, રાઈટ? અથવા તો સેકન્ડ થિંગ એનાથી ઇમ્પોર્ટન્ટ કે લોકો ગિફ્ટ લઈને જાય, એટલે જે બી પ્રસંગમાં બોલાવે એને એક્સપેક્ટેશન હોય કે મને ગિફ્ટ આપશે. પણ નંદ બાબા જયારે એ વખતે મહોત્સવ હતો, નંદ બાબાએ જેને કહેવાય દિલ ખોલીને એમને બધાને ઘણું બધું આપ્યું છે, રાઈટ? તો એવી રીતે ત્યાગ કરવો બહુ, જેને કહેવાય કે એનું મહત્વ જે છે અહીંયા ભગવાન સમજાવ્યું છે. કાંઈ ના થાય તો પછી ત્યાગ કરી દે. શ્રેયો વિજ્ઞાનમ અભ્યાસા જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગ શાંતિ અનંતરમ. અને ત્યાગ જે છે એના દ્વારાથી શું થાય? ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત કરી દે છે, રાઈટ? જેવી રીતે પેલી ફળવાળીનું ઉદાહરણ આપણને ખબર છે. એ ફળવાળીએ શું કર્યું હતું? એને બધા ફળ કૃષ્ણને આપી દીધા, અને એના આખી ટોપલી જે છે એ હીરા મોતીથી ભરાઈ ગઈ, રાઈટ? તો આ રીતે એના સ્ટેપ્સમાં ભગવાન જે છે એ બધું સમજાવે છે. 13મો અને 12મો 13મો 14મો શ્લોક. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારો. ભગવાન શું કહે છે કે મનુષ્ય જે કોઈનો દ્વેષ ન કરતો હોય, જીવ માત્રનો દયાળુ મિત્ર હોય, પોતાને આ બધા જે ગુણો છે, ભગવાન ક્વોલિટીઝ કહે છે કે ભક્તમાં કયા કયા ગુણો હોવા જોઈએ. એટલે સેપરેટલી આના માટે મહેનત કરવાની જરૂર નથી, પણ ઓટોમેટિક આ બધા ગુણો આવવા મળે, અને જેનામાં આપણને ગુણો દેખાય તો સમજવું કે એ ભક્તિ માર્ગમાં આગળ વધી ગયો છે, રાઈટ? અદ્વેષ્ટા, કોઈનો દ્વેષ ના કરે. આગળ પણ આ શબ્દ ભગવાને ઉપયોગ કર્યો હતો અર્જુન માટે. કયો શબ્દ? એનો અદ્વેષ્ટાની જગ્યાએ બીજો શબ્દ ઉપયોગ કર્યો હતો. કયો શબ્દ હતો? હરે કૃષ્ણ, કોઈ કહેશે કયો શબ્દ હતો? અદ્વેષ્ટા. ભક્ત અદ્વેષ્ટ, કોઈનો દ્વેષ ના કરે એવો હોવો જોઈએ. અર્જુનમાં પણ એવો એક ગુણ છે. એટલે આ જ ગુણ છે, પણ એને ભગવાને બીજા શબ્દોમાં કીધો હતો. હરિબોલ. અનસૂયવે. અનસૂયવે. હરિબોલ. લલિત કુમાર પ્રભુ. હરિબોલ. બહુ સરસ. સો અનસૂયવે. ભગવાને કેમ સૌથી પહેલા ભક્તિની આટલી બધી ક્વોલિટી ગણાય, આટલા બધા ગુણો ગણાય, એમાં સૌથી પહેલા જે છે ઈર્ષા વિહીનતાને લીધી છે, કારણ કે એનું બહુ જ મહત્વ છે. એના કારણે જ આપણે ચક્રમાં આવ્યા છીએ, રાઈટ? તો એમાંથી છૂટવા માટે ઈર્ષા ન હોવી જરૂર છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ. એટલે બધાનો મિત્ર, બધાને મિત્ર કરુણ. કરુણતા, દયા એ પણ બહુ જરૂરી છે. અર્જુને દયા બતાવી છે, જોયું? એને કીધું યુદ્ધ થશે ભગવાન તો આટલા બધા લોકો માર્યા જશે, એટલે મને દયા આવે છે. અર્જુને પહેલો જ 5 પ્રશ્નો અથવા તો 5 પ્રોબ્લેમ કીધા ન લડવાનો, એમાં પહેલો પ્રોબ્લેમ એને શું કીધું? કરુણા, દયા. જોકે ભગવાને કીધું કે ભાઈ તારી દયા છે એ ખોટી છે, તારું તો કર્મ ક્ષત્રિયનું છે, તારે લડવું જોઈએ, એ વાત અલગ છે. પણ દયા જે છે એને એક સારો ગુણ ગણવામાં આવે છે, રાઈટ? આપણને કાંઈ કોઈ વ્યક્તિને મન, કર્મ કે વચનથી હાનિ પહોંચાડવામાં જો તકલીફ ના પડતી હોય તો મારામાં દયા ઓછી છે, બરાબર? એવું સમજવાનું કે કોઈને પણ મન, વચન કે કર્મથી દુઃખ કરવામાં તો આપણને કંઈ પણ એમ હિચકિચાહટ ના થાય તો મારી એ દયા મારામાં ઓછી ગણાય.
એટલે મારે દયા કેળવવાની જરૂર છે. મૈત્ર કરુણ એવ છે, નિર્મમો નિરઅહંકાર. એટલે પોતાને જનરલી આપણી કેવી ભાવના હોય, મારી ભાવના હોય કે હું સ્વામી છું, મારું આ સરસ મોટી પ્રોપર્ટી છે એનો હું સ્વામી છું, મારી પાસે આટલા કરોડ રૂપિયા છે એનો હું સ્વામી છું, રાઈટ, મારી પાસે આટલી ઇન્ફ્લુઅન્સ છે તો મારી જે બી પોઝિશન છે મારા બિઝનેસમાં એનો હું સ્વામી છું, રાઈટ. મારામાં અહંકાર હોય, મિથ્યા અહંકાર. બે પ્રકારના અહંકાર હોય. અહંકાર કાઢવાનો નથી. લોકો આજકાલ બહુ મિસગાઈડ કરે કે તમારો પ્રાઉડ કાઢી નાખો, તમારો ઈગો તો જોઈએ જ નહીં, છેદ ઉડાડી દો. પ્રભુપાદ એટલું સરસ સમજાવે છે કે ભાઈ ઈગો ક્યાંય જાય જ નહીં, કારણ કે આપણું સ્વતંત્ર અસ્તિત્વ હંમેશા રહેવાનું છે. ભગવાન હંમેશા છે અલગ. તો સ્વતંત્ર અસ્તિત્વ હોય તો એને પોતાનો એક ઈગો હોય, પણ એ ટ્રુ ઈગો, સાચો ઈગો હોવો જોઈએ. સાચો ઈગો કેવો હોય? સાચો ઈગો કેવો હોય કે હા, હું અલગ છું ભગવાન કરતા, હું ભગવાનનો શાશ્વત સેવક છું, એટર્નલ સર્વિટર ઓફ ધ લોર્ડ. ભગવાનના હું જેને કહેવાય ને કે આપણી આંગળીઓ છે એનું કામ શું છે કે શરીરનું કામ કરવાનું. જેવી ઈચ્છા થાય એમ તરત જ આંગળી છે, આંગળીઓ ભેગી થઈને ખાવાનું લઈને મારા મોંમાં મૂકે, પેટને તૃપ્તિ આપે. પેટને તૃપ્તિ થાય એટલે આંગળીઓને ઓલરેડી શક્તિ મળી જાય, રાઈટ. તો એવી રીતે આપણે જે છીએ આ શરીરની આંગળીઓ જેવી હોય એમ ભગવાનના અંશ છીએ, અને અંશનું કામ છે કે પૂર્ણની સેવા કરવી, રાઈટ. પૂર્ણ માટે હંમેશા રત રહેવું કે પૂર્ણને કેવી રીતે આપણે કઈક રીતે એમના માટે કંઈક કરી શકીએ, રાઈટ. તો એવી રીતે જે આપણે બધા જે છીએ એ આપણે ભગવાનના અંશ છીએ, અને અંશ હોવાને કારણે આપણે એમને સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાચો ઈગો થયો, અને હોવો જ જોઈએ. સાચો અહંકાર જેને કહેવાય ટ્રુ ઈગો, અને આ ફોલ્સ ઈગો મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર એટલે હું આ શરીર છું, આ મારી શક્તિ છે, આ મારા પૈસા છે, આ મારું સૌંદર્ય છે, આ મારું સામ્રાજ્ય છે, મેં આટલો બધો ત્યાગ કરી નાખ્યો, ઘણું બધું ને. એ મિથ્યા અહંકારમાં આવે. ભગવાન કેમાં ના હોય? નિર્મમો નિરઅહંકારો સમ દુઃખ સુખ. પછી જે સહિષ્ણુ છે, સુખ દુઃખમાં સંભાવ, ધીરે ધીરે આવે, બરાબર, અચાનક ના આવે, પણ સ્લોલી મને પોતાનો અનુભવ થાય કે હા, મારામાં થોડું સમત્વ આવી રહ્યું છે, રાઈટ. કંઈક નફો થયો, કંઈક નુકસાન થયું, કંઈક સારું થયું, કંઈક ખોટું થયું, તો એ બધામાં બેલેન્સ પણ રહેવાનું થોડું ચાલુ થાય તો મને ખબર પડે કે હા, ભગવાનના તરફ હું આગળ વધી રહ્યો છું. સહિષ્ણુ છે, સદા આત્મસંતુષ્ટ રહે છે, રાઈટ. પોતાનામાં સંતુષ્ટ. મને ભગવાને જે આપ્યું છે ઇટ ઇઝ ઇનફ, રાઈટ. એ રીતે ના, મારી બોડી છે ને જરા નબળી છે, જે પેલા મારા મિત્રની બોડી છે, શું જોરદાર સ્ટાઉટ બોડી છે, રાઈટ. ના, એવું નહીં. એની પાસે બહુ પૈસા છે, પેલાની પાસે બહુ પૈસા છે, મારી પાસે ઓછા પૈસા. ના, આત્મસંતુષ્ટ ના હોય તો શું થાય કે આપણે ખોટી ડાયરેક્શનમાં વધારે એફર્ટ કરીએ, એટલે ભગવાન તરફ મારું ફોકસ ના રહે, રાઈટ. મને ભગવદ્ ગીતા વાંચવાની ઈચ્છા ના થાય, મને ભગવદ્ ગીતાના ક્લાસમાં જવાની સાંભળવાની ઈચ્છા ના થાય. મને જો બીજા બધા બહુ બધા ટાર્ગેટ હોય તો દેટ મે બી હિન્ડરિંગ મી. એટલા માટે ભગવાન કહે છે આત્મસંતુષ્ટ, આત્મસંયમી. સંયમ હોવો જોઈએ, રાઈટ. દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન અને બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પર આવે. દ્રઢ નિશ્ચય, રાઈટ. મારે ક્લાસ એટેન્ડ કરવો જ છે, દ્રઢ નિશ્ચય. મારે 18 ક્વિઝ પૂરી કરવી જ છે, મારે સર્ટિફિકેટ લેવું જ છે, મારે આગળ આમાં જવું જ છે, રાઈટ. મારે રોજ એક માળા કરવી જ છે. આ બધા દ્રઢ નિશ્ચય. પ્રભુપાદ કહે છે, ચૈતન્ય મહાપ્રભુનું જે સ્ટેટમેન્ટ છે કે છે કે ભગવાન એવું કે મારા ભક્તિ પરાયણ રહે, મને યાદ મન મના ભાવ મત ભક્તો. આપણને એવું થાય આપણે ભગવાનને કેવી રીતે આખો દિવસ યાદ કરવા, કેટલું કામ હોય છે, ભગવાન ના યાદ. તો એનો સહેલો રસ્તો બતાવવા માટે ભગવાન પોતે ચૈતન્ય મહાપ્રભુ બનીને આવી ગયા. શું કીધું કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો. એ તો થઈ શકે, ચલો મારું મન નથી લાગતું, હું જીભથી બોલીને કાનથી તો સાંભળી શકું, એટલું તો થઈ શકે. કારણ કે જપ કરવામાં ઇમ્પોર્ટન્ટ આ છે. એટલે એવું નહીં કરવાનું કે હું કાંઈ પણ જોતો હોઉં, કાંઈ પણ કરતો હોઉં અને હું જપ કરી શકું. ના, દેટ ઇઝ નહીં. જુઓ તમે એની ના નહીં, તમે જુઓ એની ના નહીં, પણ શબ્દ તો તમને મહામંત્રનો જ સંભળાવવો જોઈએ, બરાબર. તમારે સરસ ભગવાનનું સ્વરૂપ હોય ને તમને ઈચ્છા થાય કે મારે જોવું છે, ચાલો તમે વાંધો નહીં, તમે ચરણ કમલમાં ધ્યાન રાખો ભગવાનનું, રાઈટ. કાં તો ગૌરનીતાની સરસ તમારી સામે ફોટો હોય તો એ રાખી શકો છો, રાઈટ. અથવા તો કંઈક સરસ સમજો ભગવાનના આરતીના દર્શન આવતા હોય, બટ મંત્ર બોલાવવો જોઈએ અને સંભળાવવો જોઈએ. સો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એ જે છે બહુ સરળ કરી નાખ્યું, એ સરળ કરી નાખ્યું. મન મના ભાવ મત ભક્તો. બીજું કઈ થાય નહીં તો આ તો કરી શકીએ. ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે આમાં બધું આવી ગયું. ભગવાનના ભક્ત બનવાનું, મન એમાં રાખવાનું, રાઈટ. મન ઓટોમેટિકલી પાછળ આવશે. મન આમ કૂદકા મારતું હોય દેડકાની જેમ અહીંયાથી અહીંયા, પણ એનું કામ છે, આપણને ખબર પડે એટલે પાછું લાવવાનો પ્રયત્ન કરવાનો. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાને જેમ કીધું એમ એમની માળા કરવાની.
યસ, તો આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. આ જે ફોટો છે, ભગવાને જુઓ દાખલો બેસાડ્યો છે. ભગવાને એક્ઝામ્પલ, આપણે આજે રિવિઝન કર્યું આપણે પહેલા 3 ચેપ્ટરનું, એમાં જોયું હતું કે 3જા ચેપ્ટરનો જે પોઈન્ટ હતો ને, યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત દેવેતરોચના, જે શ્રેષ્ઠ માણસો જે કરે એ બધું બીજા બાકીના માણસો એની કોપી કરે. મોટા ભાગના માણસોને પોતાનું ડિસિઝન પાવર કે પોતાનું જેને કહેવાય કે સિલેક્શન, ચોઇસ, મોટા ભાગના 99.9% ને હોતું નથી. આપણને સરપ્રાઈઝ થાય ને, એટલે કોઈને માફી ચાહું છું, કોઈને એવું લાગે તો, પણ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કારણ કે બધી જ જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. એડવર્ટાઇઝિંગમાં આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ. તમે કોઈ પણ શોપમાં જાઓ તો બહાર તમને જે દેખાતું હોય ને એમાંથી તમારી ચોઈસ તરત થઈ જાય. તમારે ના લેવું હોય તો તમે ક્યારેક લઈ લો, અથવા લેવાનું હોય અને તમારે બીજી કોઈ બ્રાન્ડની લેવાનું હોય પણ અહીંયા સામે દેખાતું હોય તો તમે એ વસ્તુ લઈ, રાઈટ? એવું બને. એવી જ રીતે દાખલા તરીકે ઇલેક્શન્સ હોય તો ઇલેક્શન્સમાં મોટે ભાગે એવો પ્રયત્ન કરવામાં આવે કે મીડિયામાં ને બધે એક કોમન ઓપિનિયન બનાવવામાં આવે, અને એ કોમન ઓપિનિયન બને એટલે બાકીના 90% તો ગાડાની પાછળ કૂતરું ચાલે એમ ચાલે આવે, રાઈટ? ઇટ્સ લાઈક ધેટ. એટલે એક વ્યક્તિ જેનો ખૂબ પ્રભાવ હોય એ શું કરે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભગવાને એ એસ્ટાબ્લિશ કર્યું છે એમની લીલા વખતે કે હું જે છે એ મારા ભક્તોનો ખૂબ પ્રેમ કરું છું. દાખલા તરીકે સુદામા જ્યારે દ્વારિકામાં જાય છે, ભગવાન એમને પોતાના સિંહાસન પર બેસાડે છે, પોતાના જેને કહેવાય કે બેડ ઉપર પણ બેસાડે છે, એમના ચરણ ધોવે છે ભગવાન, અને સાક્ષાત મહાલક્ષ્મી એવા રૂકમિણીજીને કહે છે કે તું પંખો ના, બરાબર? ભગવાન જુઓ આ ચિત્રમાં ચરણ ધોવે છે. એવી જ રીતે જ્યારે નારદજી એમની ધર્મસભામાં આવે છે ત્યારે ભગવાન નારદજીના પ્રણામ કરે છે. ભગવાન પ્રણામ કરીને એમના પણ ચરણ ધોવે છે. મારો ભક્ત મને બહુ પ્રિય હોય છે. અને બીજું કે હું જો નહીં કરું તો બીજાને શું લાગશે, રાઈટ? ભગવાન આવ્યા ત્યારે ભગવાને પણ આ નહોતું કર્યું, રાઈટ? રામ ભગવાન આવ્યા અને એમને શિવજીની સ્થાપના કરી હતી રામેશ્વરમ, રાઈટ? શિવજી એમના પરમ ભક્ત છે, પરમ ભક્ત. ચોથા ભાગવતમના ચોથા ખંડમાં 24માં અધ્યાયમાં બહુ સરસ શિવજી એમની જેને કહેવાય ને કે રુદ્ર ગીતા કરે છે. એમાં ભગવાનનું એટલું સરસ જેને કહેવાય કે ભાવનાપૂર્વક એમની કીર્તિનું ગાન કરે છે. અને પ્રભુપાદ લખે છે કે વૈષ્ણવાનામ યથાસંતો, બધા જ વૈષ્ણવમાં શ્રેષ્ઠ, ગ્રેટેસ્ટ ઇઝ શિવજી, રાઈટ? એટલે આપણે શિવજીને ખૂબ માન આપીએ, કારણ કે ભગવાનને એમના ભક્તોની સેવા કરવી બહુ ગમે છે. કૃષ્ણ લાઇક્સ ધેટ. જે બી ભક્તો હોય ને એમની ભગવાન સેવા કરવા માટે મોકો છોડતા નથી. પ્રભુપાદ તો ત્યાં સુધી લખે છે કે જ્યારે કોઈ ભક્ત બનવાનો પ્રયત્ન કરે છે અથવા તો ભક્ત બને છે ત્યારે બધા દેવી દેવતાઓ એની સેવા કરવાનો મોકો શોધતા હોય છે કે કેવી રીતે આ વ્યક્તિને આપણે કઈક રીતે એની સેવા કરી શકીએ. એટલું બધું એમને આનંદ થાય છે, કારણ કે એમને ખબર છે કે આ જે દેવી દેવતાઓ જે છે એમના લોકમાંથી વૈકુંઠ લોકમાં જવા માટે પણ એમને ખૂબ પ્રયત્ન કરવા પડે. જ્યારે ભક્ત હોય છે અહીંથી સીધો જ મૃત્યુ લોકમાંથી જ સીધો ભગવાનના ધામમાં જાય છે. વચ્ચેના કોઈ ધોરણ પાસ જ નહીં કરવાના, રાઈટ? કોઈ બાળકો બહુ હોશિયાર હોય તેવું હોય કે સીધા 5 વર્ષના 6 વર્ષના હોય અને 10માની પરીક્ષા આપી દે, રાઈટ? આપણે એક છે તપન મિશ્ર પ્રભુ, રાઈટ? એમની ડોટર છે અહીંયા બેસીને, એટલે માયાપુરમાં છે, ત્યાં બેસીને યુએસની યુનિવર્સિટી એમને ક્લિયર કર્યા છે કે સી ઇઝ ડુઈંગ આઈ મીન ગ્રેજ્યુએશન ફ્રોમ હિયર એન્ડ સી ઇઝ 2 years, you know. અને at such a young age she is Bhakti Shastri, she is Bhakti Vibhav, what not, I mean amazing. તો એવી રીતે ભગવાનના ભક્તો એટલા બધા પ્રિય હોય છે. ભગવાન એની સેવા કરવી બહુ ગમે. આપણે નરસિંહ મહેતાનો પણ દાખલો લીધો છે, રાઈટ? એમની હુંડી સ્વીકારી છે, એમના ઘરે સીધું આપવા માટે ભગવાન ગયા છે. ભગવાન તો એવા છે, ભક્ત પરાયણ છે. કેવા છે? તો ભગવાન કે આ બધા ગુણો છે મારા ભક્તોમાં આવતા હોય છે અને ઓટોમેટિકલી જે છે એ આવતા હોય છે. એના માટે એને સેપરેટલી પ્રયત્ન નથી કરવો પડતો. જ્યારે આપણે મોડર્ન મેનેજમેન્ટમાં તો સ્કિલ લેવા માટે કેટલી બધી મહેનત કરાવે માણસને, રાઈટ? આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો, ત્યારે એને સ્કિલ આવે. ત્યારે આ ગુણો છે સ્વાભાવિક રીતે પ્રગટે છે. જેમ જેમ આપણે સૂર્યની પાસે જઈએ અથવા અજવાળાની પાસે જઈએ, અંધારું એમ દૂર થતું જાય, રાઈટ? એવી રીતે જેમ જેમ આપણે ભગવાન પ્રત્યે આગળ વધીએ, દાખલા તરીકે તમે બધા 1 કલાક ઇન્વેસ્ટ કરો છો, જેમ જેમ આમાં આગળ વધો આપણને લાગે કે મારામાં શું ચેન્જ છે, ઓટોમેટિકલી આપણી ચેતનામાં પરિવર્તન આવતું જાય છે.
તમારાથી મને ને મારાથી તમને બધાને એકબીજાનો જે છે કહેવાય ને કે ગ્રુપ સાયકોલોજી જેને કહેવાય છે કે બધા એકબીજાની સાથે એટલું સરસ અપલિફ્ટમેન્ટ થતું હોય ને ભગવાને આપણને 10મા અધ્યાયના 8મો 9મો 10મો 11મો 4 ચતુશ્લોકી ગીતા જેને કહેવાય છે એમાં કીધું ને કે તુષ્યંતી ચ રમંતી છે પણ કથયંતશ્ચ મામ નિત્યમ એટલે મારા વિશે વાતો કરે છે. પરસ્પરમ બોધયંત પરસ્પરમ. આપણે બધા શું કરી રહ્યા છે ભગવદ ગીતાના શ્લોકો એટલે ભગવાનના શબ્દો બોધયંત પરસ્પરમ આપણે એકબીજા સાથે એની વાતો કરી રહ્યા છે. એનાથી તુષ્યંતી છે રમંતી છે એ થવાથી આ બધા ગુણોનો વિકાસ થાય, ઓટોમેટિક વિકાસ થાય. અને મેં જોયું છે ઘણા જ બધા ભક્તો એવા છે કે એમને જોઈને આપણને એમ થાય કે એમના ચરણ આપણે પકડી લઈએ, રાઈટ? કારણ કે આ બધા એકદમ લાઈવ દેખાય એમનામાં આ બધા ગુણો. એ કોઈને કષ્ટ આપતો નથી. હરે કૃષ્ણ, મ્યુટ રાખજો. જે કોઈને કષ્ટ આપતો નથી, અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે, એવો ભક્ત મને બહુ જ પ્રિય છે. તો આપણને એમ લાગે કે આ કેવું હોય, તો એના માટેની આ એક ઘટના છે. ભગવાન શિવજી જે છે એ કૈલાસમાં સરસ ભાગવતની કથા કરી રહ્યા હોય છે. અને જ્યારે શિવજી ખુદ જ્યારે પોતે કથા કરે તો કોણ ના આવે સાંભળો? બધા જ લોકોમાંથી મોટા મોટા ઋષિ મુનિઓ, દેવ દેવીઓ બધા સાક્ષાત પધારે છે શિવજીના મોએ કથા સાંભળવા માટે, રાઈટ? જ્યારે ભક્ત કથા કરતો હોય ત્યારે શું થાય? ભક્ત કથા કરે એટલે આપણને જે કહેવાય કે ભગવાનની ભક્તિનો જે છે ડાયરેક્ટ પ્રસાદ મળે, રાઈટ? તો શિવજી કરે છે અને નારદ મુનિને તમે જોઈ શકો છો અહીંયા બધા જ દેવર્ષિઓ ને દેવર્ષિને બીજા બધા મોટા મોટા મુનિઓ સંતો બધા જ પધાર્યા છે. અને જે માતાજી છે પાર્વતી માતાજી એ ભગવાનના ખોળામાં બેસેલા છે. અને આપણને અહીંયા આગળ અઘરું લાગે કે ઓહો કેવી રીતે પત્ની પતિના ખોળામાં બેસી શકે. હે આપણે બધાની પેલી માનસિકતા એવી હોય ને કે ઓહો આવું તો ના હોય. અને મોટા ભાગના આપણે આપણા ચિત્રો જોઈએ તો રાધા કૃષ્ણ બરાબર હંમેશા આપણને લાગે કે સરસ યુગલ જોડી છે, કારણ કે આપણે જે છીએ એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ જાણતા નથી, રાઈટ? એની કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ કે એ વખતે ચિત્રકેતુ નામને એક રાજા અને ખૂબ ભગવાનનો અનન્ય ભક્ત ભગવાન, અને એ જે છે એ ત્યાં આગળથી નીકળે છે. ભક્ત હતો અને ખૂબ જ શક્તિવાન હતો. એને પોતે પ્લાન બનાવ્યું હતું, જેવી રીતે કરદમ મુનિએ પ્લાન બનાવ્યું હતું ને એનું પ્લાન. ને પ્લાન એટલે કેવું? આપણે તો પ્લાન આપણું પ્લાન કેવું કે અહીંયાથી ચડીને અહીંથી જાય તો સમજો ઇન્ડિયામાંથી નીકળે તો યુનાઇટેડ સ્ટેટ સુધી જાય, યુનાઇટેડ સ્ટેટથી મેબી જાપાન સુધી જાય, ધેટ્સ ઓલ, રાઈટ? બટ એ વખતના જે પ્લાન જે વર્ણન થાય છે એ એક ગ્રહથી બીજા ગ્રહ, અને ગ્રહ તો છોડો એક લોકમાંથી બીજા લોક. એટલે આજે શિવજીનું જે શંભુ લોક છે ક્યાં છે? આપણે બધા એક સાધના ચાર્ટ જોયો હતો, રાઈટ? સાધના ચાર્ટમાં આપણે જોયું હતું કે શંભુની જે અથવા સદાશિવનું જે લોક છે એ આજે ભૌતિક લોક પૂરું થાય પછી આવે છે, રાઈટ? એટલે આધ્યાત્મિક લોક પહેલા આવે, આધ્યાત્મિક લોક એના પછી ચાલુ થાય, રાઈટ? દેવી લોક અને સદાશિવ લોક, અને પછી આધ્યાત્મિક જગત ચાલુ થાય ભગવાનનું. તો સદાશિવ લોક એ આખા ભૌતિક જગતથી ઉપર છે. તો આ ચિત્રકેતુ પાસે એવું વિમાન હતું કે બધા જ લોકોમાં જઈ શકતા. ત્યાં આગળ એને જોયું તો શિવજી વાર્તા કરી રહ્યા છે અને એને સ્વાભાવિક રીતે સ્મિત આવે છે. ઓહો કેવી સરસ સત્સંગ થઈ ગયો છે અહીંયા આગળ, રાઈટ? આનંદ થાય ને એને સ્મિત આવે છે. અને એને પાર્વતી માતા છે એ જોઈ જાય છે, રાઈટ? એમને લાગે છે કે આ જે છે એ ચિત્રકેતુ જે છે હાસ્ય કરી રહ્યો છે કે હું શિવજીના ખોળામાં બેઠી છું ને એટલે એને હસવું આવે છે. આ કઈ હસવાનો સમય છે, આ કઈ હસવાનો મુદ્દો છે, એટલે ગુસ્સે થાય છે. અને ચિત્રકેતુને કહે છે કે હું તને શ્રાપ આપું છું કે તું અસુર બની જા, અસુર યોનિમાં જન્મ લે. ભગવાનનું ભક્ત છે, બરાબર? અને પાર્વતી માતાનો શ્રાપ સાંભળે છે અને એ જ સ્મિત સાથે કોઈ પણ હાવભાવના પરિવર્તન વગર એ નીચે આવે છે, પ્રણામ કરે છે, શિવજીને પ્રણામ કરે છે, માતાજીને પ્રણામ કરે છે અને માતાજીની સ્તુતિ કરે છે કે માતાજી તમારો ખૂબ અનુગ્રહ, તમે જે કોઈ પણ શ્રાપ આપ્યો છે એનો હું ખુલ્લા દિલથી હૃદયપૂર્વક સ્વીકાર કરું છું.
અને હું એને ભોગવવા માટે તુરંત જ પ્રયાણ કરું છું. અને શિવજી છે ત્યારે પાર્વતીજીને કહે છે કે જો જે વાસુદેવના ભક્તો હોય છે આવા હોય છે. અહીંયા જે લખ્યું એવા સુખ દુઃખ ભય ચિંતા બધામાં સમભાવયુક્ત. તમે એમને સાપ આપ્યો પણ તમે જુઓ એ તો ખુશી ખુશી તમારા સાપને લઈ લે છે, તમને પ્રણામ કરે છે, તમારા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. વાસુદેવના ભક્તો આવા હોય છે. આપણે આગળના અધ્યાયમાં તમે જોયું હતું એક શરૂઆતની સ્લાઇડમાં શિવજી જે છે હળાહળ વિષ્ણુ પાન કરતા હતા. શિવજી વૈષ્ણવાનામ યથાશંભો થાય તરત જ એમને એમનું કર્તવ્ય લાગ્યું કે આ ઝેર ઉત્પન્ન થયું છે બીજા બધાને અસર કરે એ પહેલા જ હું જ એને મારા ગળામાં લઈ લઉં. નીલકંઠ કહેવાય. એટલે ભક્તોની આ ખાસિયત છે. જે કંઈ પણ પરિસ્થિતિ હોય, સુખ દુઃખ હોય, ભય હોય, ચિંતા હોય, સમભાવયુક્ત. અને રહેવા માટે અલગથી પ્રયત્ન ના કરવો પડે. અત્યારે તો આઈ એમ કુલ એ બતાવવા માટે લોકો શું નથી કરતા હોતા, રાઈટ? પાછળથી તો બહુ જ અંદર થતું હોય પણ ટ્રાય ટુ ડુ. બટ અહીંયા આગળ ટ્રાય ટુ ડુ છે જ નહીં. ઓટોમેટિકલી જે છે કે એનામાં ગુણો વિકસે છે, રાઈટ? અને આ રીતે જે છે એ દાખલો એકચ્યુઅલી તો આપણા બધાને ઉદાહરણ પૂરું પાડવા માટે આ જે છે બતાવવામાં આવે છે કે ભગવાનનો ભક્ત કેવો હોય, રાઈટ? અસુર યોનિમાં જવા માટે પણ તૈયાર થઈ ગયો. એને અહીંયા આગળ જે વાત છે ભાગવતમના 6થા ખંડની 17મા અધ્યાયનો 28મો શ્લોક. નારાયણ પરસ સર્વે ન કુતશ્ચન બિભ્યતે સ્વર્ગાપવર્ગ નરકેશ્વ અપી તુલ્યર્થ દર્શિના. તો નારાયણની સર્વોચ્ચ વ્યક્તિની ભક્તિ સેવામાં રોકાયેલા ભક્તો જીવનની કોઈ પણ પરિસ્થિતિથી ક્યારેય ડરતા નથી. જો ભક્તિ માર્ગમાં આવવાનો આ ફાયદો છે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તમને પોતાને જ આશ્ચર્ય થશે કે મને કેમ, હું તો પેલા આ જ પરિસ્થિતિમાં કેટલો ડરતો હતો, મારો ડર એ ક્યાં ભાગી ગયો. ઘણા બધા હાઇપર ટેન્શન કે જેને કહેવાય કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન, એ બધા જે રોગો હોય છે ક્યાં ભાગી જાય છે એ જ ના ખબર પડે. કારણ કે બહુ જ ક્લિયરલી શાસ્ત્રોમાં લખ્યું છે કે આવા ભક્તો જીવનની કોઈ પણ સ્થિતિથી ડરતા નથી. સ્વર્ગી ગ્રહો, મુક્તિ, નરકના ગ્રહો બધા એક સમાન છે. કારણ કે ભગવાનને એક જ વાતમાં રસ છે, ભક્તોને એક જ વાતમાં રસ છે, ભગવાનની સેવામાં, રાઈટ? એને સેવા મળે ને તો એ ખુશ. બાકી જે પરિસ્થિતિઓ તો શું તડકો છાંયડો ને સુખ દુઃખ ને તાળ તાપ ને શિયાળો ને ઉનાળો ને તો બધું સિઝન છે. અહીંયા આગળ આવ્યા છીએ આપણે આ સંસારમાં એટલે આ બધું તો ચાલુ જ રહેવાનું છે, રાઈટ? એ ખબર પડે. અને એ ખબર ખાલી પેલી પોપટિયા જેવી નહીં, પોપટ રામ રામ કરે એવી નહીં, અંદર ઉતરે અને એ રિયલાઇઝ કરી શકીએ. કહેવું જ ના પડે. હું એવું નથી કહેતો મારામાં બધું છું, મારી વાણીને શુદ્ધ કરવા માટે બોલું છું, પણ મેં આવા ભક્તો જોયેલા છે. અને એવા પાને પાને દાખલા છે ભાગવતમમાં. ભગવદ્ ગીતામાં પણ વારે વારે ભગવાન આપણને આમ કહે છે. કેમ કહે છે? ઇટ ઇઝ પોસિબલ. ભગવાનની ભક્તિમાં આગળ જઈએ તો આપણને પોતાનો અનુભવ થાય કે આ વસ્તુ શક્ય છે. નહીં તો એમ થાય કે ઓહો આ તો વાત ઊંચી છે પણ શક્ય નથી, રાઈટ? જેમ જેમ આપણે જાણતા જઈએ. મારો ભક્ત જો સામાન્ય કાર્યકલાપ પર આશ્રિત નથી, શુદ્ધ છે, દક્ષ છે. દક્ષ એટલે કેવો? ચતુર, કામ કરવામાં એકદમ એને પરફેક્ટ હોય, એને ખબર હોય કે આમનું આમ ને આમનું આમ, રાઈટ? ચિંતા રહિત, કષ્ટ રહિત અને કોઈ ફળને માટે પ્રયત્નશીલ નથી. મને અત્યંત પ્રિય છે, રાઈટ? સુદામાને એમની પત્ની કેટલું મનાવે છે કે તમારા ભાઈબંધ તો કે આખા ત્રિભુવનના રાજા છે, દ્વારિકામાં બેઠા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાવી. એટલે કે તમે જાઓ ને, આપણે આટલું બધું ખાવા પીવાના આપણા છોકરા ટળવળે છે, તમે કેમ નથી માંગતા? સુદામા કે ના, હું એના માટે તો નહીં જ જઉં, રાઈટ? પછી એકવાર એવું કહે છે ખાલી તમે અમને મળી આવો, તમારે દર્શન નથી કરવો તમારા ભક્ત, એમ જ જઈ આવો. ત્યારે તૈયાર થાય છે કે હા હું જઈને કશું માંગીશ નહીં. તો કહેતી હોય તો હું જઉં છું, મારે એમના દર્શન પણ કરવા છે. ત્યારે સુદામા જાય છે. સો ભગવાનનો ભક્ત જે છે એ ભગવાનને એટલા માટે અત્યંત પ્રિય હોય છે, જે કદી હર્ષ પામતો નથી, શોક કરતો નથી. તમે આ જુઓ, પ્રહલાદ મહારાજને એમના પિતાએ શું કષ્ટ નથી આપ્યા. પહાડની ઉપરથી ફેંકાવી દીધા, અસુરો એમને મારવા આવે, સાપની સાથે મૂકી દીધા, હોલિકાનું દહન કર્યું. તો એ નથી પશ્ચાતાપ કરતો, શોક કરતો, કશું ઈચ્છતો નથી, શુભ અશુભનો પરિત્યાગ કરે છે. આવો ભક્ત મને અત્યંત પ્રિય છે. શત્રુ મિત્ર સાથે સમાન. આ એક સરસ ઘટના છે અમરીશ મહારાજની. અમરીશ મહારાજ આખી પૃથ્વીના સમ્રાટ હતા અને બહુ જ ભગવાનની ભક્તિમાં જે છે હંમેશા રત રહેતા હતા. જેવી રીતે આપણને આવે ને કે આંખો જે છે ભગવાન સૌંદર્ય દર્શન કરવામાં વાપરવાની, નાક છે ભગવાનને ચડાયેલા પુષ્પની સુગંધ માટે, કાન છે ભગવાનની મહિમા સાંભળવા માટે, જીભ છે ભગવાનનું નામ લેવા માટે. એ બધાનું
એ કાર્ય કરતા, બધી જ ઇન્દ્રિયોને એમાં પ્રવર્ત હતા. તો એમની એટલી બધી ખ્યાતિ કે દુર્વાસા મુનિને એમનાથી ઈર્ષા થાય છે કે આ અમરીશ રાજા સામાન્ય માનવી, તુચ્છ માનવી, એની પણ આટલી ખ્યાતિ ને હું આટલું બધું યોગિક પાવર, મારી યોગિક શક્તિઓ, અને મારી ખ્યાતિ એના કરતા ઓછી કેમ હોય. એકવાર પરીક્ષા લેવા હેતુ જાણી જોઈને એ બારસના દિવસે જાય છે. બારસના દિવસે શું હોય કે એકાદશીનો ઉપવાસ તોડવાનો હોય, અને એનો ટાઈમ ફિક્સ હોય, રાઈટ? સૂર્યોદય પછી સમજો લિમિટેડ અવર્સમાં એ તોડવાનું હોય. એટલે જાય છે રાજા ખૂબ ખુશ થઈને એમને આવકારે છે. ઓહો મુનિવર, તમે આવ્યા મારા ત્યાં? તો કે હા, આજે દ્વાદશી છે, મારે પણ ઉપવાસ તોડવાનો છે, મને થયું કે ચલો તારી સાથે હું પ્રસાદ લઉં. હા મુનિવર, હું વ્યવસ્થા કરું. હા તું વ્યવસ્થા કર, હું ત્યાં સુધી સ્નાન કરીને સંધ્યા કરીને આવું છું. એટલે મુનિવર જાય છે સ્નાન કરવા માટે, અને સ્નાન કરવા જાય છે ત્યારે થોડું ડિલે કરી દે છે, બરાબર? મે બી એમને યાદ નથી રહેતું કે એમની ઈચ્છા એવી હોય છે, પણ મોડું કરી દે છે. અને આ બાજુ પેલો સમય જાય છે, ઉપવાસ તોડવાનો ફિક્સ સમય હોય, રાઈટ? પારણા કહેવાય એને. રાજા છે પોતાના મંત્રીઓને બોલાવે છે કે શું કરવું, કે આ તો બહુ જ ધર્મ સંકટ ઉત્પન્ન થઈ ગયું કે દુર્વાસા મુનિને પણ આપણે આવકાર બોલાયા છે, અને અતિથિ વગર તો જમાય પણ નહીં, અને ના જમવું તો મારું વ્રત છે, વ્રત તૂટી જાય તો શું કરવું. એટલે પછી પણ ભગવાનના ભક્ત કેવા હોય, આપણે જોયું ને આગળના શ્લોકમાં, દક્ષ ચતુર હોય, એમને આઈડિયા આવે છે કે મારે ભગવાનનું ચરણામૃત લઈ લેવા દે. એટલે મારો ઉપવાસ પણ તૂટી ગયો અને મેં ખાધું પણ નથી, રાઈટ? ચરણામૃતનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે, અને એ તો એ વખતે તો નિર્જળા કરતા હતા, એટલે એમને ભગવાનનું ચરણામૃત લીધું. અને જે દુર્વાસા મુનિ છે એમને ખબર પડે છે, અંતર્યામી હતા, એ તો ખબર પડે છે, તો ધુઆ પુઆ થતા આવે છે. અને એટલા ક્રોધી દુર્વાસા મુનિ, એટલે તમને બધાને ખબર છે એ એકચ્યુઅલી રુદ્રનો અવતાર છે, રાઈટ? એટલા બધા ક્રોધિત, અને એ કહે છે કે તને આનો દંડ મળવો જ જોઈએ, તારી આવી કેવી રીતે હિંમત ચાલી કે મારા આવ્યા વગર તે પારણા કરી લીધા. એટલે પોતાનું એક વાલ તોડીને નાખે છે, અને એક રાક્ષસ ઉત્પન્ન થાય છે, ભયંકર રાક્ષસ. એ રાક્ષસને આદેશ કરે છે કે હાલ ને હાલ અમરીશને તું અહીંયા ને અહીંયા જ મારી નાખે, એને જીવવાનો કોઈ હક જ નથી. જુઓ, યોગી જે છે પોતાનું ભાન ભૂલ્યા છે, રાઈટ? અને અમરીશ મહારાજ તો ભક્ત છે, કે બે હાથ જોડીને તમે જુઓ અહીંયા ઉભા છે, આંખો બંધ કરીને, અને એ મનથી પ્રાર્થના કરે છે કે હે વાસુદેવ, હે કૃષ્ણ, જો આજ મારો શરીર છોડવાનો સમય હોય તો હું તૈયાર છું, હું તૈયાર છું, બરાબર? હું તમને યાદ કરીને આ શરીર છોડવા માંગુ છું. અને આમ વિચાર કરે છે ને ત્યાં જ ભગવાનનું સુદર્શન ચક્ર આવી જાય છે, રાક્ષસનું ગળું કાપી નાખે છે ત્યાં ત્યાં. અને એટલેથી અટકતું નથી, દુર્વાસા મુનિની પાછળ જાય છે કે હવે તો એમનું કાપી. દુર્વાસા મુનિ જોવે છે, અરે સુદર્શન ચક્ર મારી ઉપર આવે છે, ભાગ્યા ત્યારે. અને એ તો યોગી હતા, એ તો ભાગીને ક્યાં જાય? આપણે તો અહીંયા આગળથી ભાગી, આપણે ભાગીએ તો ગામના એક ખૂણામાંથી બીજા ખૂણામાં જઈએ, અથવા તો એક ગામ છોડીને બીજા ગામ છોડી જઈએ. અને બહુ જ જો પેલા નહીં, અમુક લોકો મોટા કાંડ કરીને એક દેશમાંથી બીજા દેશમાં જાય, એનાથી વધારે કોઈની પહોંચ નથી, બરાબર? દુર્વાસા મુનિ ભાગીને સીધા બ્રહ્મલોકમાં જાય છે, રાઈટ? આખું મટીરિયલ વર્લ્ડ જે છે આપણું ભૌતિક જગત, એનું ઉચ્ચમાં ઉચ્ચ લોક, એમાં જાય છે બ્રહ્માજી પાસે. મને બચાવો, પાછળ મારી પાછળ સુદર્શન ચક્ર આવે છે. બ્રહ્માજી કહે છે ઓહો મુનિવર આવો, પણ આ કામ મારા કંટ્રોલમાં નથી, હું કઈ હેલ્પ ના કરી શકું, પ્લીઝ સોરી, આ વખતે સોરી. દુર્વાસા મુનિ કહે કે સારું, મને શિવજી પાસે જવા દે. દોડતા દોડતા ભૌતિક જગતની બહાર પહોંચી ગયા શિવજીના લોકમાં, સદાશિવના લોકમાં. આ સુદર્શનથી મારી રક્ષા કર. શિવજી કહે છે પ્રભુ, એ તો શક્ય નથી મારાથી, આ મારાથી નહીં થાય, તમે બીજી કોઈ આજ્ઞા કરો, બધું કરી દો. દુર્વાસા મુનિ સાંભળવા પણ નથી રહેતા, અને જાય છે વૈકુંઠમાં, સાક્ષાત નારાયણની પાસે. નારાયણ કહે છે ઓહો મુનિવર, તમે બધા આવો. એ બધી વાત પછી, આ પાછળ તમારું જે સુદર્શન ચક્ર આવે છે ને, એને તમે ઊભું રાખો, સ્ટોપ ઇટ. ભગવાન કે પ્રભુ, આ તો મારા હાથમાં નથી. દુર્વાસા મુનિ તો હક્કા બક્કા, શું વાત કરો છો? હા, આ મારા હાથમાં નથી, હું મારા ભક્તોથી બંધાયેલું છું. તમે જાઓ, અમરીશ મહારાજને તમે પ્રાર્થના કરો, જો એ ધારે તો કદાચ તમે બચી જાઓ, બાકી આજે તો મારો કંટ્રોલ નથી. દુર્વાસા મુનિને ખબર પડી કે ઓહો ભૂલ ક્યાં થઈ ગઈ. સીધા ત્યાંથી દોડતા દોડતા અમરીશ મહારાજની પાસે ગયા છે, અને ક્ષમા માંગે છે કે અમરીશ મહારાજ મને ક્ષમા કરો, અને આ સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો. અમરીશ મહારાજ તો જોઈને એ પણ પોતે અચંબિત છે. એ કહે છે કે પ્રાર્થના કરે છે
કે હે પ્રભુ, આખા જીવનમાં મેં જો કદાચ એક ક્ષણ માટે પણ તમારું નામ મન દઈને લીધું હોય, મેં તમારી થોડીક પણ ભક્તિ કરી હોય, તો એ બધાનું શ્રેય આજે દુર્વાસા મુનિને આપું છું અને એમને બચાવી લો. જો કેટલો દયાળુ છે ભગવાનનો ભક્ત. પોતાને જેને મારવા માટેની પ્રપંચ કર્યો હતો એને બચાવવા માટે પોતાનું બધું જ જેને કહેવાય આપી દેવા તૈયાર છે, અને બધું જ આપી દે છે. એ શું કહે છે કે મેં કાંઈ પણ કર્યું હોય તો આ મુનિને બચાવો. અને દુર્વાસા મુનિ ચક્ર જે છે એ જતું રહે છે. દુર્વાસા મુનિ ખૂબ ખુશ થઈને એમને ત્યાં કહેવાય કે પોતાના અભિનંદન, આશીર્વાદ અથવા તો જેને કહેવાય કે પુષ્કલાભી, કલ્યાણ થાવ એમ કરે છે. એટલે ભક્તની ક્વોલિટી જે છે જે ડેવલપ થાય છે ત્યારે કેટલું બધું પરિવર્તન આવે છે. તમે જુઓ કે આ વ્યક્તિ છે અંબરીશ મહારાજ, છેલ્લો શ્લોક છે 12મા અધ્યાયનો. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાની સર્વોપરી ધ્યેયમાંની શ્રદ્ધાપૂર્વક રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અત્યંત પ્રિય હોય છે. આ જે ફોટો છે બિલ્વ મંગલ ઠાકુરનો ફોટો છે. વૃંદાવનમાં એ 700 વર્ષ સુધી રહ્યા અને એવા ભજનની રચના કરી એમને કે સાંભળવા માટે રોજ કનૈયો આવતો હતો. કનૈયો રોજ આવે, બાબા ભજન સુનાવ, અને ભજન સંભળાવતા હતા. એવું કે મુક્તિ તો મારી દાસી છે, મારા ચરણ આગળ ઉભી રહે છે મુક્તિ. એમની ઘટના બહુ સરસ છે કે બિલ્વમંગલ ઠાકુર જે છે એ પૂર્વજન્મમાં નહીં, એટલે એમના આ જયારે ભગવાન પાસે વૃંદાવનમાં આવ્યા પહેલા એ જે છે સાઉથ ઇન્ડિયામાં એક મોટા જમીનદાર બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો હતો. અને સ્વાભાવિક રીતે ખૂબ જ ધન જોયેલું, સંપત્તિ જોયેલી બાળપણથી. મોટે ભાગે ધન સંપત્તિ છે ને હેલ્પ કરવાના બદલે ખોટા માર્ગે લઈ જાય, રાઈટ. અને એવી સોબત, અને એના કારણે એ બધા જ જેને કહેવાય ને કે દુર્વ્યસનોથી રંગાયેલા હતા. અને એક જે ગણિકા હતી એના સાથે બંધાયેલા હતા. એટલે રોજ જે ગણિકાના ઘરે જાય, રાઈટ. અને એક દિવસ એમના પિતાનું શ્રાદ્ધ હોય છે, અને શ્રાદ્ધ કરાવતા એ કેટલી વાર પેલા શ્રાદ્ધ કરાવવાવાળા બ્રાહ્મણોને કહે છે જલ્દી કરો, મારે જવાનું મોડું થાય છે. અને જેવું ફટાફટ શ્રાદ્ધ પૂરું થાય છે, એટલે એકચ્યુઅલી શ્રાદ્ધમાં શું હોય? શ્રાદ્ધમાં વિષ્ણુજીની પૂજા હોય, રાઈટ. એટલે પૂજા પછી એનો જે પ્રસાદ હોય ગ્રહણ કરવાનો હોય. જ્યારે વંશમાં આવેલો વ્યક્તિ એ પ્રસાદ ગ્રહણ કરે તો એના જે પૂર્વજો હોય એને એનાથી મુક્તિ મળે છે, રાઈટ. તો એ પ્રસાદ પણ લેવા રોકાતા નથી કે આને બાંધી દો, મારે જવું છે, મારો ટાઈમ થઈ ગયો. એ ગણિકાનું નામ જે છે એ શું નામ છે? લલિત કુમાર વેદ પ્રભુ, હરે કૃષ્ણ. 1 2 3 4 5. હા, ચાલો. તો મને યાદ આવશે. તો એ એના ઘરે જવા માટે તૈયાર થાય છે. એટલું બધું નથી યાદ આવતું. ઓકે. મુસળધાર વરસાદ પડે છે. ચ ઉપરથી નામ છે. મુસળધાર વરસાદ પડે છે અને ચિંતામણી. તો વરસાદ આવે છે અને પછી નદી હોય છે. નદી બે કાંઠે એટલે ખબર છે ને, આમ જબરજસ્ત પાણી વહી જાય છે. અને રોજે તો નાવડી વાળો વહી જાય, કોઈ નાવડી વાળો પણ નહીં. તો એ પોતે જમ્પ કરે છે, નદીમાં જંપલાવે છે અને મહાપરાણે તરવાનો પ્રયત્ન કરે છે. તો માંડ એક લાકડું મળી જાય છે. લાકડું પકડીને પરાણે ઉપર રહે છે અને પછી પહોંચે છે સામા કિનારે. જેવા બહાર નીકળે છે જોવે છે લાકડું નહીં, કઈ સબ હતું. આગળ જાય છે અને પેલા ચિંતામણીના ઘર આગળ જાય છે તો ઘર બંધ, કારણ કે એટલું બધું વીજળી ને વાવાઝોડું. તો સ્વાભાવિક રીતે ચિંતામણીને થયું કે આજે તો બિલ્વ મંગલ નહીં આવે, એટલે ઘર બંધ કરી દીધેલું. તો એ જમ્પ કરીને અંદર પહોંચે છે, કૂદકો ઠેકડો મારીને અંદર પ્રવેશે છે એના ફળિયામાં. ઠેકડો મારવા માટે એક દોરડું પકડે છે, અંદર જોવે છે, અંદર પડે છે ત્યારે જોવે છે તો કે સાપ હતું. અને બહુ ખખડાવે છે ત્યારે ચિંતામણી ખોલે છે. એવું જ કહે છે કે તને ખબર છે કે આજે તું કેટલા કષ્ટ વેઠીને આવ્યો. બધી વાત કરી કે આ ચિંતામણી કહે છે એને કે જો તમે આટલી આસક્તિ મારા દેહમાં રાખો છો, આટલી જ આસક્તિ જો તમે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં રાખો તો કદાચ તમે સાક્ષાત શ્રી કૃષ્ણને પામી શકો. અને એકચ્યુઅલી ચિંતામણીના શરીરમાં એમના પૂર્વજન્મના ગુરુ આવે છે. આજે ગુરુ કર્યા હોય તેનો ફાયદો છે. ગુરુ જન્માંતર સુધી, જ્યાં સુધી શિષ્ય પાછો કૃષ્ણ પાસે ના પહોંચે ત્યાં સુધી એને યાદ કરવા માટે આવે. એ તો સામાન્ય ગણિકાના શબ્દો થોડા લાગે, ને એમને લાગી આવે છે. ત્યાંથી જ નીકળી પડે છે વૃંદાવન જવા માટે. અને વૃંદાવન
એમને થાય છે કે હવે કૃષ્ણ વગર કાંઈ નહીં, અને જતા હોય છે ને ફરીથી પેલી જૂની વૃત્તિઓ ખરી ને, તો રસ્તામાં એક સુંદર સ્ત્રી જોવે છે અને ફરીથી મોહાય છે અને એની પાછળ પાછળ જાય છે. સ્ત્રી જે છે ગભરાઈને જરા ઝડપથી ચાલીને પોતાના ઘરે પહોંચી જાય છે. ઓટલા ઉપર એનો પતિ બેઠો હોય છે, એને કહે છે કે પાછળ જે મહાશય આવે છે ક્યારનો મારો પીછો કરે છે અને તમે એને હેન્ડલ કરો. એટલે પતિ જે છે ઊભા થાય છે અને બિલ્વમંગલ ઠાકુરને પૂછે છે કે તમે બહુ ભદ્ર સમાજના લાગો છો, તમે મારી પત્નીની પાછળ પાછળ આવ્યા છો, શું કારણ છે? એટલે બિલ્વમંગલ ઠાકુર જે છે એ કહે છે કે હા, બોલાવો, તમારા પત્નીને બોલાવો. અને પતિ જે છે બોલાવે છે પતિને અને કહે છે કે માતાજી, તમારા વાલની પીન આપી દો મને. રાઈટ. અને પીન આપે છે અને ત્યાં આંખના ડોળા કાઢીને આપી દે છે. આ આંખો જે છે મને કૃષ્ણથી દૂર લઈ જાય છે. હવે આ આંખો જ ના જોઈએ. આપણે બધા એમની કોપી નથી કરવાની, પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અનન્ય ભક્તિ જે છે કેવી છે. અને પછી એ ત્યાંથી વૃંદાવન જાય છે, સાક્ષાત કૃષ્ણજી એમના ભજન સાંભળવા આવે છે. રાઈટ. અદ્ભુત એમના ભજનો છે. ઇસ્કોનમાં પણ ઘણા બધા ભજનો એમના ગવાતા હોય છે. એટલે 700 વર્ષ સુધી એ રહ્યા વૃંદાવનમાં. રાઈટ. મુક્તિને પણ પરાસ્ત કરી દીધી, મૃત્યુને પણ પરાસ્ત કરી દીધું એમ કહી શકાય. તો આ રીતે જે છે એ ભગવાન કહે છે કે શ્રદ્ધાપૂર્વક રીતે મારામાં અત્યંત પરાયણ રહે છે તેવા ભક્તો મને અત્યંત પ્રિય હોય છે. તો તમને બધાને વિનંતી છે કે તમે બધા આજે ભક્તિ યોગનું સાયન્સ જે છે, જે ભક્તિમય સેવાનું વિજ્ઞાન છે, એ જાણવા માટે આગળ જે કંઈ પણ આપણું કાર્યક્રમ છે એમાં જોડાયેલા રહો. લેવલ 1 ફરીથી કરી શકો છો, લેવલ 2 કરો. ભક્તિ વૃક્ષામાં આપણે લેવલ 1 ને 2 માં તો શું ટાર્ગેટ સિલેબસ હોય, એટલે જે અમુક આસ્પેક્ટ કવર ના થઈ શકતા હોય એને ભક્તિ વૃક્ષામાં વિધાઉટ સિલેબસ પણ ફોકસ્ડ વેમાં આપણે કરતા હોઈએ છીએ. ભક્તિ વૃક્ષામાં પણ જોડાઈ શકો છો. મંદિરના પ્રોગ્રામ સવારના 4:30 થી ચાલુ થઈ જાય છે. ઘણા બધા લોકો મંગલા આરતીમાં આવે છે. તમે પણ જોડાવા, બહુ સરસ આનંદ થાય. અને એક માળા જરૂર કરો. આટલો અનુગ્રહ છે. મંદિર જે છે ઇસ્કોન રાધા ગોવિંદ મંગલુર જે છે એનું એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી ત્યાં એક ડુપ્લેક્સમાં સ્થાયી છે, પણ જ્યારથી ગયા વર્ષથી આ ભગવદ્ ગીતાના વર્ગ ચાલુ કર્યા ત્યારથી ઘણા બધા ભક્તોનો એવી વિનંતી હતી કે તમે લોકલાઇઝ પણ ક્લાસીસ કે એવી રીતે ચાલુ કરો. તો ત્યાં આગળ એક 3 એકરની જગ્યા લીધી છે અને એમાં મંદિરનું ભૂમિપૂજન હમણાં થોડા મહિના પહેલા થયું અને મંદિર બનાવવાની કામગીરી જે છે હવે શરૂ થાય છે. તો મારી તમને બધાને વિનંતી છે કે તમે પણ એમાં જેને કહેવાય કે ફાળો જેટલો શક્ય હોય એટલો આપો. જે ઇમ્પોર્ટન્ટ છે આમાં એવું કે જે સમુદ્ર પુરાણમાં પણ લખ્યું છે કે ભગવાનના મંદિર બનાવવામાં જો તમે ફાળો આપ્યો હોય તો 7 જનરેશન સુધીમાં કોઈ પણ અગતિ થઈ હોય તો એમને પણ મુક્તિ મળે છે. અને ભગવાનના મંદિર બનાવવાનું તો ફળ આપણે જોયું હતું મૃગ રાજાની વાર્તામાં. રાઈટ. તો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વે ટુ સર્વ કૃષ્ણ. જેને પણ શક્ય હોય અને ઈચ્છા હોય અને શક્તિ હોય તો જરૂર તમે કન્ટ્રીબ્યુટ કરો. એમાં 1 ઈંટ, પછી 1 સ્ક્વેર ફૂટ જગ્યા, પછી ધર્માધિકારી 1 ઈંટ આઈ થિંક 2,500, સોરી 1,500, પછી 1 સ્ક્વેર ફૂટ છે એ આઈ થિંક 5,000, પછી એક ધર્માધિકારી છે 1 લાખ, એવી રીતે મુખ્ય ધર્માધિકારી 5 લાખ અને મહામુખ્ય ધર્માધિકારી 10 લાખ. એવી રીતે સેવાઓ છે. જેને પણ શક્ય હોય એ ખૂબ ખૂબ વેલકમ. મારો એપ્રોચ કરી શકે છે અને લિંક જે છે આપણે ગ્રુપમાં મૂકી દેશું. તો આઈ થિંક વિથ ધેટ we'll complete today's chapter. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Ram Ram, Hare Hare.